પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી યમુનાજીનો મહિમા વેદોએ ગાયો, પદ્મ પુરાણ જેવા પુરાણોએ ગાયો, ગર્ગ સંહિતાએ ગાયો, શ્રી ભાગવતજીએ પણ ગાયો. આદિ શંકરાચાર્યજીથી લઈ આજ સુધી શ્રી યમુનાજીનો મહિમા ગવાઈ રહ્યો છે. શ્રી ચતુર્બુદ્ધદાસીએ કહ્યું, યહી રસ નાતે ભજો નામ રસ અમૃત. તેમણે શ્રી યમુનાજીના નામને અમૃત રસ કહ્યું. શ્રી યમુનાજીનું નામ એ અમૃત રસ છે. ગોપીજનોએ ગોપી ગીતમાં ભગવાનની કથાને અમૃત કહી. જેમનામાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યના 6 દિવ્ય ગુણો હોય તેમને ભગવાન કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન છે. આ 6 દિવ્ય ગુણો ભગવાનની કથામાં પણ છે. તેથી ભગવાનની કથા પણ ભગવત સ્વરૂપા જ છે. એવી જ રીતે શ્રી યમુનાજીમાં પણ ભગવાનના 6 દિવ્ય ગુણો છે. તેથી તેઓ ભગવતી છે. તેમનું નામ પણ સ્વરૂપાત્મક હોવાથી અમૃત રસરૂપ છે. વાલા વૈષ્ણવો, હમણાં આપણે શ્રી યમુનાષ્ટક રસપાન પદસંગતિ સહિત કર્યું. તેમાં શ્રી યમુનાજીના આ 6 ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય તેમજ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના નામનો મહિમા સમજીશું. કહેવાય છે ને, શ્રી યમુનાજી કે નામ કો મરમ ન જાને કોઈ, પ્રાતઃ ઉઠો મુખ સે કહો જન્મ મરણ નહીં હોય, જન્મ મરણ નહીં હોય, યમુના સી નહીં દૂજી, ગૌલોક કી રાધા રાની, યમુના દેવી પૂજી. જેનું પૂજન સ્વયં શ્રી સ્વામિનીજી કરતા હોય, એટલે કે શ્રી રાધાજી કરતા હોય, એ શ્રી યમુનાજીના જેટલા પણ ગુણગાન કરીએ એટલા ઓછા છે. તો આજના સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના નામનો અદ્ભુત મહિમા સમજીશું, એક નવા જ રૂપમાં. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, બરફ પાણીનું ઘન સ્વરૂપ છે અને પાણી બરફનું પ્રવાહી સ્વરૂપ છે. વાસ્તવમાં બંને રસ છે. એમ શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજીની જેમ અલૌકિક પ્રેમાનંદ રસનું ઘનીભૂત સાકાર સ્વરૂપ છે. એમનું નામ એ જ અલૌકિક પ્રેમાનંદ રસનું દ્રવીભૂત પ્રવાહી સ્વરૂપ છે. શ્રી યમુનાજીનું દિવ્ય સ્વરૂપ આંખો દ્વારા હૃદયમાં પધારી રસ અનુભવ કરાવે. શ્રી યમુનાજીનું નામ રસાત્મક સ્વરૂપ કાન દ્વારા હૃદયમાં પધારી રસાનુભવ કરાવે. જ્યાં સુધી શ્રી યમુનાજીની કૃપાથી આપણને દિવ્ય ચક્ષુ મળ્યા નથી, ત્યાં સુધી શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપના દર્શન દુર્લભ છે. ત્યાં સુધી શ્રી યમુના રસ અમૃતનો જ અનુભવ કરવાનો છે. આ નામામૃત રૂપામૃતનું પાન અવશ્ય કરાવશે. એટલે જ કહ્યું ને, ભાગ્ય જાકે હૈ સોઈ જુપીજે. વાલા વૈષ્ણવો, ભગવાનનું નામ સાર્થક અને શાશ્વત છે. ભગવાન હરિ કહેવાયા કારણ કે ભક્તોના દુઃખ હરતા છે. ગુણ એવું નામ. નામ બોલીએ એટલે ગુણ યાદ આવે. કૃષ્ણ એટલે માત્ર શ્યામ નહીં, કૃષ્ણ કહેતા શક્તિમાન અને હણા કહેતા પરમાનંદ. જે સર્વોચ્ચ શક્તિમાન અને સદાનંદ છે તે કૃષ્ણ. ભગવાનના બધા જ નામો શાશ્વત છે. વેદથી લઈ આજ દિવસ સુધી ભગવાનનું એક પણ નામ ભૂલાયું છે કે ભૂસાયું નથી. એમના નામ પણ 2-4 નહીં, હજારો. શ્રી વિષ્ણુ સહસ્રનામ, શ્રી પુરુષોત્તમ સહસ્રનામ. જેમ ભગવત દર્શન બધા દોષો અને અપરાધોનો નાશ કરે છે, તેમ ભગવાનનું નામ પણ બધા દોષો અને અપરાધોને બાળી નાખે છે. સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. કલયુગ તરવા નામ સ્મરણ શ્રેષ્ઠ ઉપાય છે. ભગવાનનું નામ પણ દિવ્ય અને શક્તિશાળી છે. આવા સ્વરૂપ અને મહિમા શ્રી યમુનાજીના નામમાં પણ છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં યમુના શબ્દની વ્યાખ્યા આપી છે. યમયતિ રમયતિ ઉપરે મેં. જે જીવોને
પોતાની દિવ્ય શક્તિથી ખેંચીને શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં લાવે છે અને ત્યાં સદા રાખે છે. તે યમુના શ્રી યમુનાજીનું આવું સામર્થ્ય અને સ્વભાવ જાણ્યા પછી પણ તેમનું નામ ના ઉચ્ચારે તેને અભાગી જાણવો ને. કહ્યું છે ને, ગોપ કન્યા કિયો મજ્જન લાલ ગિરિધર વરે, સુર શ્રી ગોપાલ સુમિર સકલ કાજ સરે. વાલા વૈષ્ણવો, એટલે જ આપણા ચિત સ્વામીજી કહે છે, જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોય શ્રી યમુનાજી કો ભેદ પાવે. તન મન ધન સબ લાલ गिरिधरन को देखे चरण जब चित लावे. चित स्वामी गिरिधरन श्री विठ्ठल, नयनन प्रगट લીલા દેખાવે. વ્રજમાં ન જઈ શકે એવા ભક્તને પણ શ્રી યમુનાજી પોતાની અંતરંગ લીલાના દર્શન તેના સ્થાનમાં જ કરાવે છે, એમ આ પદમાં ચિત સ્વામીજી કહે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, કદાચ સેવાની અનુકૂળતા ના હોય, સેવા માટેનો તાપ થતો હોય, પરંતુ વાતાવરણ અનુકૂળ ના હોય અને સેવા બની શકતી ન હોય અને સતત ભગવત નામ માટેનો તાપ રહેતો હોય, તો શ્રી યમુનાજીનો આશ્રય કરો. કારણ કે નામ લેત હી કૃપા કરી અતો લે. શ્રી યમુનાજીનું નામ લેતા જ કૃપા કરનારા શ્રી યમુનાજી એવા કૃપાળુ છે. આપણે કહીએ છીએ ને, જગત में श्री यमुनाजी परम कृपाल, विनती करत तुरत सुन लीनी, भाई मोपे दयाल. હજી વિનંતી કરવાની તો વાત સાઈડમાં રહી. આપણે મનમાં મનોરથ કર્યો હોય ને, ત્યાં શ્રી યમુનાજી તેના માટેનું આપણને બધું સિદ્ધ કરી આપે. આપણે મનોરથ કરીને ભૂલી જઈએ, પરંતુ એ યાદ રાખે અને આપણા મનના મનોરથ પૂર્ણ કરે એવા શ્રી યમુનાજી છે. અહીં શું કહ્યું કે વ્રજમાં ન જઈ શકે એવા ભક્તોને પણ વ્રજની લીલાના દર્શન કરાવનારા શ્રી યમુનાજી છે. જે આસક્તિપૂર્વક અત્યંત રતિથી શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરે છે, તેના પર શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે. શ્રી યમુનાષ્ટક આદિ ગ્રંથમાં આપે પ્રકટ કરેલું શ્રી યમુનાજીના સ્વરૂપનું રહસ્ય તેના હૃદયમાં સ્ફુરાયમાન થાય છે. એટલે યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીનું આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય સ્વરૂપનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. આધિદૈવિક સ્વરૂપનું આપણે સ્મરણ કરીએ તો શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે. એ ગોલોકધામની લીલાઓનું અનુસંધાન આપણને થઈ આવે છે. અને આગળ કહે છે કે શ્રી યમુનાજીના ચરણ કમલમાં ચિત્ત રાખીને જ્યારે પોતાનું તન મન ધન અને સર્વસ્વ શ્રી ઠાકોરજીને સમર્પણ કરે છે, ત્યારે તેની ગૃહ સેવા આધિદૈવિકી બને છે. શ્રી યમુનાજી કૃપા કરી ભક્તને તેના ગૃહમાં જ આપની અંતરંગ લીલાના દર્શન કરાવે છે. આવા શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. આવી અદ્ભુત લીલા શ્રી યમુનાજીની છે. ભક્તના સેવા આદિ સાધનોને આપ ફલરૂપ બનાવી દે છે. શ્રી યમુનાજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરીને જે આપનું નામ સ્મરણ કરે છે, તેના પર શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે છે. તે ભક્તના હૃદયમાં આપ વિરહ અગ્નિ રૂપે પધારે છે અને પછી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી તે ભક્તની સેવાથી પ્રસન્ન થઈ તેના હૃદયમાં સ્થિર રીતે બિરાજે છે. તેમજ આપની અંતરંગ લીલાના સાક્ષાત દર્શન કરાવે છે. નિષદીના કેલી કરત મનમોહન. એ ગયા પદમાં કહેલી લીલાના દર્શન પોતાના સ્થાનમાં જ થાય છે. વ્રજમાં જવાની પણ આવશ્યકતા રહેતી નથી. એટલે તો આપણા પુષ્ટિ માર્ગમાં કીર્તનનો પણ અનેરો મહિમા દર્શાવવામાં આવ્યો છે. કારણ કે કીર્તન એવું છે કે આપણે એમાં મન પરોવીને શ્રવણ કરીએ તો એક તો સંગીત હોય એટલે આપણું મન પ્રફુલ્લિત રહે, અને પછી તેમાં દર્શાવેલી લીલાનું ચિંતન કરીએ તો અનેરો આનંદ આવે. વાલા વૈષ્ણવો, કહેવાય છે ને કે હેત કરી દેત શ્રી યમુને વાસકુંજે, જહાં નિશ્વાસર રાસમે રસિકવર, કહાલો બરનીએ પ્રેમ પુંજે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી એમના નામનું સ્મરણ કરવાથી કુંજમાં વાસ શ્રી યમુનાજી આપે છે, જ્યાં પ્રિયા પ્રીતમ બિરાજે છે, કેલી કરે છે. કહ્યું ને, નિષદીના કેલી કરત મનમોહન. હવે આપણને એમ થાય
કે યમના શબ્દનો આટલો બધો મહિમા દર્શાવ્યો છે, તો તેનો અર્થ શું થતો હશે? તો યમના શબ્દનો એક અર્થ છે કે યમ વત્તા ઉના એટલે યમુના. ઉના એટલે નાનું, યમથી નાની માટે યમુના. યમ એટલે યમરાજા, ધર્મદેવ યમરાજના નાના બેન એટલે શ્રી યમુનાજી. શ્રી યમુનાજીનું બીજું નામ કાલિંદી છે. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા લીલામાં ભગવાનના 8 પટરાણીઓમાંના એક પટરાણીનું નામ પણ કાલિંદી છે, પરંતુ વ્રજલીલામાં ભગવાન શ્રી કૃષ્ણના ચોથા સ્વામિનીજી શ્રી યમુનાજી અને દ્વારકા લીલામાં ચોથા પટરાણી કાલિંદીજી બંને અલગ અલગ છે. માત્ર નામમાં સામ્યતા છે, સ્વરૂપમાં સામ્યતા નથી. શ્રી યમુનાજી ગોલોકધામમાંથી પૃથ્વી પર પધારતા સૌ પહેલા હિમાલયની ગિરિમાળામાં આવેલા કલિંદ પર્વતના શિખર ઉપર પધાર્યા, તેથી તેમનું નામ કાલિંદી પડ્યું. આ નામ પણ સંબંધવાચક છે. શ્રી યમુનાષ્ટકની ટીકામાં કહેવામાં આવ્યું, કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે કલયુગના દોષોનો નાશ કરે છે તે કાલિંદી છે. કલયુગ અનેક દોષો કરાવનારો છે. માણસ ઘણા દોષો કરે, તેના પરિણામે એને યમયાતના ભોગવવી પડે, નરકવાસ વેઠવો પડે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ન જાતો યમયાતના ભવતી તે પયપાનત. જે મનુષ્ય શ્રી યમુના જળનું પાન કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી. શ્રી યમુનાજીનું એવું અલૌકિક સામર્થ્ય છે કે શ્રી યમુના પાનથી જ માણસના સર્વદોષો નાશ પામે છે. તે શ્રી ઠાકોરજી પાસે જવા લાયક વિશુદ્ધ બને છે, માટે શ્રી યમુનાજીને કાલિંદી કહ્યા. આમ કાલિંદી નામ શ્રી યમુનાજીનું અલૌકિક સામર્થ્ય દર્શાવે છે. કાલિંદી કલી કલમસ હરની યમ અનુજા શ્યામા મહાસુંદરી ગોવિંદ ધરની. જય યમુના જય કૃષ્ણ વલ્લભા પતિતનકો પાવન ભવતરની. એટલે જ કહેવાયું છે ને, શ્રી યમુનાજી પતિત પાવન કરે, પ્રથમ અહીં જબ દિયો દર્શન સકલ પાતક હરે. જબ તરંગન પરસ કરી પયપાન સો મુખ ભરે, નામ સુમેરત જાત દુર્મતિ કૃષ્ણ જસ વિસ્તરે. શ્રી યમુનાજીના આ બે નામો સુપ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં, શ્રી ગુસાઈજીએ શ્રી યમુના અષ્ટપદીમાં અને શ્રી હરિરાયજીએ શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી યમુનાજીના બીજા પણ અનેક નામો આપ્યા છે, જે શ્રી યમુના અષ્ટોત્તર શતનામાવલી તરીકે આપણા પુષ્ટિ માર્ગમાં પ્રસિદ્ધ છે. ઘણા વૈષ્ણવો તેનો નિત્ય પાઠ કરે છે. વાલા વૈષ્ણવો, આપણે અગાઉ વિસ્તારથી વિવેચન સહિત આ યમુનાજીની 108 નામાવલીનું ભાવ દર્શન કરેલું છે. અને બીજી એક શ્રી યમુના અષ્ટોત્તર શતનામાવલી પણ મળે છે. કેટલાક નામો બંનેમાં સમાન છે અને ગર્ગ સંહિતામાં શ્રી યમુના સહસ્રનામાવલી પણ છે. તેમાં શ્રી યમુનાજીના 1000 નામ છે. શ્રી યમુનાજીના નામનો મહિમા શ્રી યમુનાજીએ યમુનાષ્ટકના છેલ્લા શ્લોકમાં બતાવ્યું. જે કોઈ હંમેશા પ્રસન્ન ચિત્તથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે તેમને સૌપ્રથમ તેના સર્વદોષ, પાપ, અપરાધ નાશ પામે છે. પછી તન મન વિશુદ્ધ થતા ભગવાન શ્રી કૃષ્ણમાં સાચો સ્નેહ થાય છે. તેને અલૌકિક અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ તેના ઉપર પ્રસન્ન થાય છે. તેનો સ્વભાવ સમૂળો બદલાઈ જાય છે. એટલે જ તો ચિત્ત સ્વામીજી કહે છે, તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ ગિરિધર નવર તબહી પૈયે. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીનું નામ કેવું ફલરૂપ છે? ચાલો વૈષ્ણવોના અનુભવની વાત જાણીએ. 252 વૈષ્ણવોમાં કિશોરીબાઈ થઈ ગયા. અતિ બાળપણથી શ્રદ્ધા અને સ્નેહથી શ્રી યમુનાષ્ટક જપે. ગંભીર રોગ શીતળાનો ભોગ બન્યા. વિસ્મૃતિ થઈ. માત્ર 2 પંક્તિ યાદ રહી, તે રટ્યા કરે. શ્રી યમુનાજીએ અનહદ કૃપા કરી લૌકિક સ્વરૂપ ધારણ કરી કિશોરીબાઈને ત્યાં પધારી તેમની સારવાર કરી. શ્રી ગુસાઈજી દ્વારા શ્રી કિશોરીબાઈને તનુ નવત્વનું દાન અપાવ્યું. અંદાજિત 100 વર્ષ પહેલાની આ પ્રસંગ છે કે એક આધેડ વૈષ્ણવ બહેન વ્રજ પરિક્રમા કરવા ગયા. બેલવનમાં મુકામ મળો થઈ ગયો. તેમાં છોવાયેલા થયા. ભૂખ, તરસ ને અશક્તિ. યાત્રા નાવમાં શ્રી યમુનાજી પાર કરે. તેઓ અશુદ્ધ એટલે નાવમાં બેસાય નહીં.
ગાડાની પાછળ ચાલવા લાગ્યા. હૈયાને હોઠે શ્રી યમુનાજીનું નામ છે. અશક્તિ એટલી કે બેભાન થઈને રસ્તામાં પડ્યા. એક ગોવાળણીના સ્વરૂપમાં શ્રી યમુનાજીએ પધારી તે બેનને ઉઠાડી અલૌકિક સામર્થ્યથી તેમના પાલ એટલે કે તંબુ પાસે મૂકી દીધા. આ દસકાનો એક પ્રસંગ. યુવાન દીકરી શ્રી યમુનાજીમાં અઢળક શ્રદ્ધા, ઘણું ભણેલી શ્રી યમુનાષ્ટક રટે. પરદેશ રોમ જવાનું થયું. ત્યાં સાવ એકલી, ત્યાંની ભાષા આવડે નહીં. એરપોર્ટથી મુકામે પહોંચવાને બદલે 15 કિલોમીટર દૂર અજાણ્યા સ્થળે પહોંચી ગઈ. કોઈ તેની અંગ્રેજી ભાષા સમજે નહીં, મુકામનું સ્થળ બતાવે નહીં, વાહન મળે નહીં. રસ્તામાં વચ્ચે સામાન મૂકી થાકી હારી રડતી જાય ને મનોમન શ્રી યમુનાષ્ટક રટતી જાય. એક પાકિસ્તાની યુવાન ક્યાંકથી આવ્યો. આ દીકરીની વાત જાણી તેને મુકામ પર પહોંચાડી ન પૈસા લીધા ન આભારનો શબ્દ સાંભળવા ઊભા રહ્યા. શ્રી યમુનાજીએ જેની રક્ષા કરી. તાજેતરનો એક પ્રસંગ. વડોદરાના એક ભગવદીય પરિવારનો પૌત્ર 20-22 વર્ષનો શ્રી યમુનાષ્ટકમાં પ્રીતિ તે કાર ચલાવીને જતો હતો. ગાડીને ભયંકર અકસ્માત થયો. આખી ગાડી તૂટી ગઈ. ગેરેજવાળો કહે આ ચલાવનાર બુરા હાલે મર્યો હશે, પણ શ્રી યમુનાજીએ તેનો વાળ પણ વાંકો થવા ન દીધો. શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની જોઈ નકી શરણ જાત હૈ દોર કે તાહી કો તિહી છીનું કર સનાથા. એટલે જે મનુષ્ય ભાવથી શ્રી યમુનાજીનું નામ રટે તેને શ્રી યમુનાજી તેનું ફળ આપે છે. ગીતાજીમાં ભગવાને પણ આવી જ આજ્ઞા કરી. મને જે મનુષ્ય જે ભાવથી ભજે તેને હું તે ભાવે મળું છું. આથી સુરદાસજી કહે છે કે જેઓ શ્રી યમુનાજીને દેવી સ્વરૂપ જાણી મર્યાદા ભાવથી રટે તેમને શ્રી યમુનાજી લૌકિક સુખ આપે, અને જેઓ શ્રી યમુનાજીનું પુષ્ટિ સ્વરૂપ જાણી પુષ્ટિ ભાવથી નિષ્કામ ભાવથી રટણ કરે તેમને શ્રી યમુનાજી અવશ્ય પુષ્ટિ ફળ આપે છે. એટલે જ કહ્યું નામ મહિમા એસી જુજાનો મર્યાદા અધિક કહે લૌકિક સુખ લહે પુષ્ટિ કો પુષ્ટિ નિશ્ચય જો માનો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીનું નામ ખૂબ જ સરળ છે. જેમ રામના નામમાં કોઈ જોડાક્ષર નથી તેમ યમુના નામમાં પણ કોઈ જોડાક્ષર નથી. તેથી અભણમાં અભણ હોય, અબોધ કે મંદબુદ્ધિનો હોય તો પણ તે સરળતાથી શ્રી યમુનાજીનું નામ રટી શકે છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીનું નામ રટવા માટે પણ શ્રી યમુનાજીની શરણાગતિ અને કૃપાની કેમ જરૂર પડે? તેનો જવાબ મહાભારતના એક પ્રસંગમાંથી મળે છે. રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યા. ધ્યાન આપજો, રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું. હજારો બ્રાહ્મણો જમ્યા. સૌએ યુધિષ્ઠિરને આશીર્વાદ આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે તમારો યજ્ઞ હજી પૂરો થયો નથી. ધ્યાન આપજો, યુધિષ્ઠિરે કહ્યું કે તમારો યજ્ઞ હજી પૂર્ણ થયો નથી. કારણ કે એક બ્રાહ્મણે હજી ભોજન કર્યું નથી. તે બ્રાહ્મણ આવીને ભોજન કરે અને આશીર્વાદ આપે ત્યારે તમારો યજ્ઞ પૂરો થાય અને તેનું ફળ તમને મળે. એ બ્રાહ્મણ સંત કુરુક્ષેત્રમાં સૂર્યકુંડ ઉપર બેઠા છે. ત્યાંથી તેમને બોલાવી લાવો અને ભોજન કરાવો. ઓ શ્રીનાથજી. તો ત્યાંથી તેમને બોલાવી લાવો અને ભોજન કરાવો, અને એ તમને આશીર્વાદ આપે ત્યારે તમારો યજ્ઞ પૂર્ણ થશે અને તમને ફળ મળશે. એ બ્રાહ્મણ સંત કુરુક્ષેત્ર સૂર્યકુંડમાં બેઠા છે. ભીમ અને અર્જુન વારાફરતી એમને બોલાવવા ગયા. સંતે બંનેને એક જ પ્રશ્ન કર્યો, તમે 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ લઈને આવ્યા છો, એટલું ફળ મને આપી શકશો તો હું આવું. ભીમ અને અર્જુન તો છોભીલા પડી ગયા, કારણ કે હજી તેમને ત્યાં પહેલો યજ્ઞ થતો હતો. બંને નિરાશ થઈ પાછા આવ્યા. દ્રૌપદીએ કહ્યું કે તમે કોઈ ચિંતા ના કરશો, હું સંતને તેડી લાવું છું. દ્રૌપદી સંત પાસે ગયા
સંતે તેમને પણ એક જ પ્રશ્ન કર્યો. દ્રૌપદીએ કહ્યું, મહાત્મા, મારી પાસે 1 કરોડ અશ્વમેઘ યજ્ઞનું ફળ છે, તમે કહો તેટલું આપું. મહાત્મા તરત જ ઊભા થયા, યુધિષ્ઠિરના યજ્ઞ મંડપમાં આવ્યા, ભોજન કરી આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સૌને આશ્ચર્ય થયું. દ્રૌપદીએ ખુલાસો કર્યો કે શાસ્ત્ર કહે છે કે જે કોઈ જીવ એક વખત પણ પૂરી ભક્તિથી કૃષ્ણનું નામ પોકારે છે એને 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. મને એવી ટેવ પડી છે કે હું હરતા ફરતા સતત કૃષ્ણ નામ રટું છું, એટલે મારી કર્મની જોડીમાં કરોડો અશ્વમેઘ યજ્ઞનું ફળ છે. આમ એકવાર રટેલું કૃષ્ણનું નામ 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે, એવી જ રીતે યમના નામ પણ અનેક યજ્ઞનું ફળ આપનારું છે. યમુના નામ રટવાથી અનેક પુણ્યોનું ફળ મળે છે, પરંતુ પુષ્ટિ માર્ગીઓને નથી પાપ જોઈતું કે નથી પુણ્ય જોઈતું. પાપ લોખંડની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે. બંને ભોગવવા માણસે જન્મ લેવો જ પડે છે. પાપ અને પુણ્ય બંને પૂરેપૂરા નાશ પામે ત્યારે જ આત્માનો મોક્ષ થાય છે, અથવા પુષ્ટિજીવ ભગવદ લીલામાં પ્રાપ્ત થાય છે. એટલે પુષ્ટિજીવ તેના આગલા સેંકડો જન્મોના પાપ આ જન્મમાં ભોગવી લેવા તૈયાર હોય છે. એવી જ રીતે ભગવત સેવા દર્શન દ્વારા તેના સેંકડો જન્મોના પુણ્યો પણ ભોગવી લે છે. આ જન્મમાં તે કોઈ નવું પાપ કે પુણ્ય કરવા તૈયાર હોતો નથી. એટલે પુષ્ટિજીવ કૃષ્ણ નામ કે યમના નામ પણ પુણ્ય મેળવવા કરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને આજ્ઞા કરી કે હે નારદ, જ્યાં મારા કથા કીર્તન થાય છે ત્યાં હું ચોક્કસ રહું છું, કારણ કે મને મારા કથા કીર્તન બહુ પ્રિય છે. જેમ સૂર્યોદય થતા કમળ વિકસે તેમ શ્રી ઠાકોરજીનું હૃદય એમના કથા કીર્તનથી પ્રફુલ્લિત બને છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી ઠાકોરજીના આનંદ માટે જ પુષ્ટિજીવ નામ સંકીર્તન કરે છે. ધ્યાન આપજો, શ્રી ઠાકોરજીના આનંદ માટે જ પુષ્ટિજીવ નામ સંકીર્તન કરે છે. શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે જ પુષ્ટિજીવ યમુનાજીનું નામ રટે છે. એટલે જ કહીએ છીએ ને, નામ મહિમા એસી જુજાનો. લૌકિકમાં કોઈ દર્દી એના સ્વજનોના સંતોષ ખાતર દવા પીવે અને દવા પીવામાં તેને પોતાને કદાચ રુચિ ના હોય એવું પણ બને. સ્વજનોના સંતોષ માટે પીધેલી દવા પણ અસર તો કરે જ છે. શરીરનો રોગ એ દવા લેવાથી દૂર તો થવાનો જ. એવું જ પુષ્ટિજીવે કરેલ નામ સંકીર્તનનું છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનું નામ રટવાથી શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી પ્રસન્ન તો થાય જ, પરંતુ સાથે સાથે નામ રટનાર ઉપર શ્રી વલ્લભ પ્રભુ વણમાંગી કૃપા કરે છે. શ્રી વલ્લભ પ્રભુને શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી બહુ જ પ્રિય છે. એથી શ્રી વલ્લભ પ્રભુએ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી કે તમે સદા શ્રી કૃષ્ણ શરણમ રટ્યા કરો. એવી જ રીતે શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરી કે તમે સદા શ્રી યમુનાષ્ટકનો પાઠ કર્યા કરો. શ્રી વલ્લભ પ્રભુની આ બંને આજ્ઞાઓનું પાલન જે કરે છે તેના ઉપર શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે છે. લૌકિકમાં બાળક માતા પિતાની આજ્ઞાનું પાલન કરે તો માતા પિતા તેના ઉપર રાજી થઈને બાળકની ઈચ્છાઓ પૂર્ણ કરે, બાળકને આનંદ આપે. તેમ શ્રી વલ્લભ પ્રભુ પણ શ્રી યમુનાજીનું નામ રટનાર જીવો પર કૃપા કરી અલૌકિક આનંદનું દાન કરે છે. આથી ચિત્ત સ્વામીજીએ કહ્યું, તાકે ઉપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ. હવે આપણને પ્રશ્ન થાય કે આપણે શ્રી યમુનાજીનું નામ રટતા રહીએ, શ્રી યમુનાષ્ટકનો અને 41 પદોનો પાઠ કરતા રહીએ તો શ્રી વલ્લભ પ્રભુ આપણા ઉપર કૃપા કરશે એવી ચિત્ત સ્વામીજીની વાત માની લઈએ. પણ શ્રી વલ્લભ પ્રભુએ આપણા ઉપર કૃપા કરી એની ખબર કેમ પડે? તો ચિત્ત સ્વામીજી તેનો જવાબ આપે છે, સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા વિના શ્રી યમુનાજીના અલૌકિક અગમ્ય સ્વરૂપને કોઈ જાણી શકતું નથી. શ્રી મહાપ્રભુજીની પહેલા શ્રી યમુનાજીના આ સ્વરૂપનું કોઈને જ્ઞાન ન હતું. શ્રી શંકરાચાર્યજી જેવા જ્ઞાની આચાર્યોએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી, પરંતુ તે તેમના મર્યાદા સ્વરૂપની જ કરી. શ્રી યમુનાજીનું પુષ્ટિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ જ બતાવ્યું. જે અગમ નિગમને જાણતા હોય તે જ તેનું રહસ્ય બતાવી શકે. ગુરુ સિવાય ગોવિંદનું રહસ્ય બીજું કોણ બતાવી શકે? ગુરુ કૃપાથી જ ગોવિંદને જાણી શકાય. માટે શ્રી વલ્લભની કૃપાથી જ શ્રી યમુનાજીનું અલૌકિક અગમ્ય સ્વરૂપ જાણી શકાય.
ઘણા વૈષ્ણવો પોપટની જેમ યમનાષ્ટકનો પાઠ કરે, 1 થી વધુ વખત પણ તેઓ યમનાષ્ટકના પાઠ કરવાનું અનુષ્ઠાન કરે. ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીના પદો ક્યાં તો ગાય છે, ક્યાં તો પાઠ કરે છે, છતાં તેઓ યમુનાજીના અલૌકિક સ્વરૂપને પામી શકતા નથી. તેનું કારણ એ છે કે તેમના ઉપર હજી શ્રી વલ્લભની કૃપા થઈ નથી. આપણે કહીશું કે શ્રી યમુનાજી એને આપણે જાણીએ છીએ. ગોકુળ મથુરામાં શ્રી યમુનાજી બિરાજે છે. અમે એના દર્શન કરીએ છીએ, પાન કરીએ છીએ, ભોગ ધરીએ છીએ. શ્રી યમુનાજીના સ્વરૂપનું આપણું આ જ્ઞાન અધૂરું છે. આપણે શ્રી યમુનાજીના આધિભૌતિક સ્વરૂપને જ જાણીએ છીએ અને ઓળખીએ છીએ. નિત્ય લીલામાં બિરાજતા આધિદૈવિક સ્વરૂપનો આપણને અનુભવ નથી. શ્રી યમુનાજીનો ભેદ અર્થાત રહસ્ય શ્રી વલ્લભની કૃપાથી માલુમ પડે. એનો અર્થ એ કે શ્રી વલ્લભની કૃપાથી નિત્ય લીલામાં બિરાજતા શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વામીની સ્વરૂપના આપણને દર્શન થાય અને તેમની લીલાઓનો અનુભવ થાય. એટલે કહ્યું કે જા મુખતે શ્રી યમુને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોય શ્રી યમુનાજી કો ભેદ પાવે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીનું ગુણગાન કરનાર વૈષ્ણવ પર શ્રી ઠાકોરજી અતિ પ્રસન્ન થાય છે. એમના ઉપર ઠાકોરજીની અતિ કૃપા વરસે છે. ઠાકોરજી પ્રસન્ન થતા શ્રી ઠાકોરજીની કૃપાથી એ ભક્ત શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને લીલાના દર્શન થાય છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન શ્રી ઠાકોરજીની કૃપા વિના સંભવિત નથી. શ્રી ઠાકોરજીની કૃપા શ્રી યમુનાજીના ગુણગાન વિના સંભવિત નથી. અને શ્રી યમુનાજીનું ગુણગાન શ્રી યમુનાજીની કૃપા વિના સંભવિત નથી. માટે શ્રી હરિરાયજી કહે છે કે શ્રી યમુનાજીની કૃપા મેળવવા શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરતા રહો. શ્રી વલ્લભની કૃપાથી પણ શ્રી યમુનાજીના સ્વરૂપનો આપણે અનુભવ કરી શકીએ છીએ. શ્રી યમુનાજીના ગુણગાન કરતા રહો. લૌકિકમાં પણ કોઈનું ગુણગાન કરવામાં આવે તો તેની કૃપા પામી શકાય છે, તે પ્રસન્ન થાય છે. તો પછી શ્રી યમુનાજીનું ગુણગાન કરીએ તો શ્રી યમુનાજી કેમ પ્રસન્ન ન થાય? 100% પ્રસન્ન થાય. માટે શ્રી હરિરાયજી કહે છે કે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું એ જ આપણો કામ પુરુષાર્થ હોવો જોઈએ. અલૌકિક ફળ માટે શ્રી યમુનાજીનું ગુણગાન જ પુષ્ટિ સાધન છે. એટલે શ્રી હરિરાયજી કહે છે, નામ નિર્મોલ નગલે કો ના શકે, ભક્ત રાખત હિએ હાર ધરિકે, રસિક પ્રીતમ જો કે હોત જા પરે કૃપા, સોય શ્રી યમુનાજી કો રૂપ પર રખે. અહીં શું કહ્યું? નામ નિર્મોલ નગલે કો ના શકે. એટલે શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા પૈકી શ્રી યમુનાજીની લીલાનું નિરૂપણ કર્યું છે. અને અહીં શું કહ્યું છે કે આ અમૂલ્ય નામ શ્રી ઠાકોરજીની કૃપા વિના લઈ શકાતું નથી. એટલે શ્રી યમુનાજીનું નામ ભક્ત માટે અલૌકિક કામ પુરુષાર્થ રૂપ છે. અને ઠાકોરજીને પ્રાપ્ત કરીને તેમને હૃદયમાં ધારણ કરવાના અલૌકિક કામ પુરુષાર્થને પ્રાપ્ત કરી શ્રી યમુનાજી ભક્તો પર રાજી થાય છે. એટલે કે જે ભક્તો શ્રી યમુનાજીના ગુણગાન કરે છે તેના પર યમુનાજી પ્રસન્ન થાય છે, શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. અને પુષ્ટાર્થ માર્ગમાં તો ઠાકોરજી જ ભક્તોનું સાધન, સાધ્ય, ફળ ત્રણેય છે. શ્રી યમુનાજીનું નામ સાધન પણ છે અને સાધ્ય પણ છે અને તે જ ફલરૂપ છે, એમ શ્રી હરિરાયજી આપણને કહે છે. એટલે જ કહ્યું, કહત શ્રુતિ સાર નિરધાર કર કે, ઈન બિના કોન એસી કરે હૈ સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે, ब्रह्म संबंध जब होत या जीव को, तब ही न की भूजा वाम फरके, नाम निर्मोल नगले को ना सके, भक्त राखत हिये हार करके, रसिक प्रीतम जू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप पर रखे.
અને કહેવાય છે ને, શ્રી યમુનાજી કો નામ લે સોય સુહાગી. અને શ્રી યમુનાજીનું નામ રટનાર પુષ્ટિજીવો પર શ્રી વલ્લભ પ્રભુ એક બીજી પણ કૃપા કરે છે. તેનું વર્ણન કરતા કહે છે કે શ્રી યમુનાજી ભક્તિ મહારાણી છે. શ્રી વલ્લભ પ્રભુ આપણને શ્રી યમુનાજીનું દાન કરે છે, એટલે કે પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સમજાવ્યું છે. તનુવિતજા ભગવત સેવાનું જ બીજું નામ પુષ્ટિ ભક્તિ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીમાં ચિત્ત પૂરેપૂરું પરોવીને તેમની તનુવિતજા સેવા કરવી જોઈએ. એ જ પુષ્ટિ ભક્તિ છે. અહીં શ્રી મહાપ્રભુજીએ 3 શરતો બતાવી કે પહેલી શરત એ કે મન સેવામાં પૂરેપૂરું પરોવવું. હાથ સેવા કરે ત્યારે સેવામાં મન પહેલા ચોંટવું જોઈએ. બીજી શરત બતાવી, સેવામાં આપણા પોતાના તન અને ધન એક સાથે અંગીકાર થવા જોઈએ, તો જ તે તનુવિતજા સેવા કહેવાય. એકલા તનથી કે એકલા ધનથી સેવા થતી નથી. જો કોઈ એમ માને કે હું તનથી સેવા કરું છું કે હું ધનથી સેવા કરું છું, તો તે તેનો ભ્રમ છે. એના ફળરૂપે શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને તેને માનસી સેવા સિદ્ધ કરે છે. અને માનસી સિદ્ધ થતા હૃદયમાં અને નેત્રોમાં શ્રી ઠાકોરજીની સર્વ અલૌકિક લીલાઓનો અનુભવ થાય છે. આ જ જન્મમાં આ જ શરીરથી થાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવી અલૌકિક સેવા આપણને પ્રાપ્ત થઈ છે. બીજા કોઈ માર્ગમાં આવી સેવા નથી. શ્રી મહાપ્રભુજીએ અલૌકિક સેવાનું દાન પુષ્ટિજીવોને કર્યું. તેનું કારણ પુષ્ટિજીવોની શ્રી યમુનાજીની શરણાગતિ છે. શ્રી યમુનાજીનું નામ રટવાનું એ અલૌકિક ફળ છે. એટલે જ કહ્યું, તન મન ધન સબ લાલ ગિરિધરન કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. એટલે કે શ્રી યમુનાજીનું નામ રટનાર પુષ્ટિજીવો ઉપર શ્રી મહાપ્રભુજીની આ કૃપા છે. તે પુષ્ટિજીવ શ્રી ગિરધરલાલ એટલે કે ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરીને પોતાના તન મન ધન બધું જ તનુવિતજા સેવા દ્વારા તેમને અંગીકાર કરાવે છે. સેવાના અનોસરના સમયમાં શ્રી ઠાકોરજીનું સ્મરણ કરે છે. એ રીતે રાત દિવસ શ્રી ઠાકોરજી સાથે તેમના મનને જોડાયેલું રાખે છે. લૌકિકમાંથી મન નીકળી જાય અને શ્રી ઠાકોરજીમાં ઓતપ્રોત થઈ જાય, એને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગીય મોક્ષ કહે છે. આવી રીતે શ્રી ઠાકોરજીમાં ચિત્ત ઓતપ્રોત કરી એ ચિત્તને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં શ્રી યમુનાજી ચોંટાડી દે છે. ત્યારે શ્રી ઠાકોરજી પણ તેના ઉપર પ્રસન્ન થઈ તેના અલૌકિક મનોરથ પૂર્ણ કરે છે. તેને પોતાના અલૌકિક આનંદનું દાન કરે છે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નયનન પ્રગટ લીલા દિખાવે. ઠાકોરજી આવા સેવા સ્મરણ તત્પર જીવ પર અનહદ કૃપા કરે છે. બીજા માર્ગોમાં તો મૃત્યુ પછી આત્માને મોક્ષ મળે અને તે પણ અક્ષર બ્રહ્મમાં લય થાય. જન્મ મરણનું ચક્ર છૂટે એટલું જ, દુઃખ દૂર થાય પણ કોઈ સુખ ના મળે. જ્યારે પુષ્ટિ માર્ગમાં તો સેવા સ્મરણમાં ઓતપ્રોત બની જનાર ભક્તને આ જ જન્મમાં આ જ દેહથી ચર્મચક્ષુ અને ચિત્તચક્ષુ દ્વારા શ્રી ઠાકોરજીની લીલાઓનો પ્રકટ અનુભવ થાય. આ સર્વના મૂળમાં શ્રી યમુનાજીના નામનું રટણ રહેલું છે. જે ફળ શ્રી યમુનાજી સાક્ષાત આપે તે જ ફળ એમનું નામ પણ આપે છે. એટલે કહ્યું, તન મન ધન સબ લાલ ગિરિધરન કો દેખે ચરણ જબ ચિત્ત લાવે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નયનન પ્રકટ લીલા દિખાવે. એટલે જ શ્રી યમુનાજીના નામનો મહિમા વર્ણન કરતા કહે છે, શ્રી યમુના યમુના નામ જપે જો મુખથી રે, તેના પાતક દૂર પડાય રહે બહુ સુખથી રે. કૃપા કરે શ્રી વલ્લભરાય કરુણા આણી રે, શ્રી યમુના સ્વરૂપનો ભેદ શકે તે જાણી રે. ધરી ચરણે તન મન ધન ગોવર્ધન ધરના રે, ચિત્ત રાખે ચરણની માય શ્રી વલ્લભ વરના રે. ચિત્ત સ્વામી વિઠ્ઠલ ગિરિધારી કૃપા વરસાવે રે, લાલ પ્રગટ લીલાની ઝાંખી નયનથી કરાવે રે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીની કૃપાનો કોઈ પાર નથી. આપનું દ્રઢ આશ્રય કરનાર ભક્ત પાસે આપ કોઈ પણ સાધનની અપેક્ષા કરતા નથી. અરે તેનું શરણ પણ આપ જ સિદ્ધ કરે છે.
પોતાના જીવો પ્રત્યે આપને એવો નિરવધિ નિર્હેતુક સ્નેહ છે કે જીવની અનહદ દુષ્ટતા સામે પણ આપ જોતા નથી. આવા પુનિત પ્રેમના સાગર કૃપાનિધિ શ્રી યમુનાજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય કરવો એ જ જીવનું પણ નિશ્ચિત કર્તવ્ય બની રહે છે. શ્રી યમુનાજીના આવા અત્યાંતિક સ્નેહનો અનુભવ કરી ભક્તના હૃદયમાં પણ આપની કૃપાથી આવી જ આસક્તિનું દાન થાય છે અને શ્રી યમુનાજીના ચરણ કમલ રૂપ નિધિને પોતાનું સર્વસ્વ માને છે. વાલા વૈષ્ણવો, નામ સ્મરણ પણ ન બની શકે તો પ્રેમ ભાવથી ચિત્ત હંમેશા શ્રી યમુનાજીમાં રાખો. નિજ ભક્તો પ્રત્યેની સહજ આસક્તિને લીધે આપ ભક્તના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ થઈને પણ કૃપા કરે તે પ્રસિદ્ધ વાત છે. આવી કૃપા કેવી રીતે કરે? તો કહે છે કે સહજ ભાવથી આપનું નામ નિત્ય ન લઈ શકાતું હોય તો જેના મુખમાં હંમેશા શ્રી યમુનાજીનું નામ હોય એવા ભગવદીયના સંગ માત્રથી આપ ઉદ્ધાર કરે છે. માટે ચતુર્બુદ્ધદાસજી સારરૂપ એક જ વાત કહે છે કે શ્રી યમુનાજીના દિવ્ય નામનું નિત્ય રટણ કરવું એ જ સર્વ પુષ્ટિ ભક્તોનું કર્તવ્ય છે. પ્રિય વૈષ્ણવો, સ્નેહ ભરથી ચિત્ત જો શ્રી યમુનાજીમાં રહે તો શ્રી યમુનાજી પણ ચિત્તમાં બિરાજે. હરિને પ્રિય ભક્તોના પ્રતિબંધ દૂર કરનાર શ્રી યમુનાજી ચિત્તમાં બિરાજે તો તેથી વિશેષ શું હોઈ શકે? આપ ભક્તના આધારરૂપ બને છે, તેથી આપના અનન્ય ભક્તોનો સંગ પ્રાપ્ત થાય અને આપનું નામ રટણ પણ નિત્ય બની આવે. આમ ભક્તના ચિત્તમાં બિરાજી શ્રી યમુનાજી તેના પ્રતિબંધોને પણ દૂર કરે છે. તે પદના ભાવને સ્પષ્ટ કરતું ચતુર્બુદ્ધદાસજી રચિત પદ છે. શ્રી યમુનાજી નામ સંભારે જે કોઈ, શ્રી યમુનાજી નામ સંભારે, તાકો દરસ પરસ કોઈ કરહી, વાહી કો વે તારે, ભક્તિ કો મહિમા બરન્યો ન જાય, યમ હાહા કરી હારે, ચતુર્ભુજ પ્રભુ ગિરિધરન લાલ કો, નિત્ય પ્રતિવદન નિહારે. એટલે કે જે કોઈ શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરનાર ભગવદીયનો સંગ કરનાર ભક્તનો પણ આપ ઉદ્ધાર કરી શ્રી ઠાકોરજીના મુખકમલના નિત્ય દર્શન કરાવે છે. આવા શ્રી યમુનાજી પ્રત્યે જીવનું એક જ કર્તવ્ય હોઈ શકે છે કે અનન્ય બની આપના નામનું રટણ કરવું. અહીં જે ભગવદીયનો સંગ કહ્યો છે તે શ્રી યમુનાજીના વિશેષ કૃપાપાત્ર છે. શ્રી યમુનાજીએ કૃપા કરી જેમનામાં નિજ સુધાનો પ્રવેશ કરાવ્યો છે એવા ભગવદીયનો સંગ પ્રાપ્ત થાય તો જીવને બીજું કોઈ સાધન કરવાનું રહેતું નથી. એ સુધા કહેવી છે તો કહે કે શ્રી યમુનાજીના સુધારસ પાન પછી શ્રી ઠાકોરજી ગોપીજનોને જે પ્રકારે દાન કરે છે તે પ્રકારે ભક્તોને દાન કરે છે. રસ સ્વરૂપ શ્રી ઠાકોરજી મહારસ રૂપ શ્રી યમુનાજી સાથે આપના તટ પર વિહાર કરી રહ્યા છે. જેમ રવિના ઉદયથી કમળ ખીલે તેમ રવિ તનયા શ્રી યમુનાજી સાથેના વિહારથી શ્રી ઠાકોરજીનું મુખ કમલ, હૃદય કમલ આદિ પ્રફુલ્લિત બને છે અને ભક્ત રૂપી આ સુધારસ રૂપી મકરંદનો આસ્વાદ લેવા આપને વીંટળાઈ વળે છે. શ્રી યમુનાજીના સુધારસ પાન પછી આપ લલિત ત્રિભંગી સ્વરૂપે જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સર્વ લીલા સૃષ્ટિ રસમાં તરબોળ બની જાય છે અને ગોપીજનો પોતાના દેહનું ભાન ભૂલે છે. આમ યમુના રસથી ભીંજાયેલા ગોપીજનો સાથેના તટ પરના વિહાર સમયે શ્રી ઠાકોરજી તો શ્રી યમુનાજીના સ્નેહ રસ સાગરમાં ઝૂલી રહ્યા છે. ત્યાર પછી જ મહારસ રૂપ શ્રી યમુનાજીના જલમાં વિહાર કરવાની ગોપીજનોની યોગ્યતા સિદ્ધ થાય છે. અને વાલા વૈષ્ણવો, આસક્તિ સિદ્ધ થયા પછી સુધાના દાન દ્વારા ફલોન્મુખ ગુણગાન કરવાની યોગ્યતા થાય છે. એટલે જ કહ્યું કે વારંવાર શ્રી યમને ગુણગાન કીજે, યહી રસ નાતે ભજો, નામ રસ અમૃત, ભાગ્ય જાકે હૈ સોઈ જો પીજે. એટલે વારંવાર જે શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરે, ગુણગાન કરે એ જ ભક્તનું કર્તવ્ય બની રહે છે. નામ સુધાયુક્ત હોવાથી તે રસરૂપ અમૃત સમાન મિષ્ટ બની જાય છે અને જેના ભાગ્ય હોય તે જ આ નામ અમૃતનું પાન આ જ રસનાથી કરે છે.
ભાનુતનયા શ્રી યમુનાજી અત્યંત કરુણામય છે. સ્વરૂપાનંદનું દાન કરવામાં આશા રાખીને જીવન વ્યતીત કરવું જોઈએ. આ પ્રકારના ગુણગાન દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપ રસથી ભીંજાય છે. તેને શ્રી ઠાકોરજી પોતાની પાસે રાખી શ્રી ગોપીજનોની માફક નિત્ય રસ અનુભવ કરાવે છે. સુધાના પ્રવેશ પછી ભક્તની મૂળ લીલામાં પ્રવેશની યોગ્યતા થાય છે. શ્રી યમુનાજી ભૂતલ પર શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ કરાવી મૂળ લીલામાં પણ તેને તેવો જ રસ અનુભવ કરાવે છે. આવો શ્રી યમુનાજીના ભક્તો પર અતિશય સ્નેહ છે, હેત છે. એટલે જ કહ્યું ને, હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજે. શ્રી યમુનાજી કૃપા કરી ભક્તને કુંજમાં સ્થાન આપે છે અને આ કુંજોમાં રસિકવર શ્રી ઠાકોરજી પ્રેમના પુંજ સમાન ગોપીજનો સાથે નિત્ય રાસાદી વિહારો કરે છે. શ્રી યમુનાજીના રસપાન પછી આપ જ્યારે વિશિષ્ટ વેણુનાદ કરે છે ત્યારે શ્રી યમુનાજીના જલ તેમજ સર્વ ગોપીજનો સ્તબ્ધ બની જાય છે. અરે આપ સર્વ લીલા સૃષ્ટિને રસના પૂરમાં વહાવી દેશે કે શું, એ પણ સમજાતું નથી. શ્રી યમુનાજીના ચરણ કમલમાં ભ્રમરની માફક અનન્ય બની આ રસના ગુંજનનો ચિત્તમાં નિત્ય આસ્વાદ લઈએ એમ કહે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પ્રિય વૈષ્ણવો, કહેવાય છે ને કે શ્રી યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. એટલે સામાન્ય અધિકારવાળો ભક્ત પણ જો શ્રી યમુનાજીના આવા મહાકારુણિક સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને આપના નામનું રટણ કરે તો તે સૌભાગ્યશાળી બને છે. અર્થાત શ્રી ઠાકોરજી તેને વશ બનીને રહે છે. આપના આવા કૃપાવરીથી અને રસનિધિ સ્વરૂપનું નિત્ય ચિંતન કરતા કરતા તેના હૃદયમાં પ્રેમ પ્રકટ થાય છે અને આપને માટે લગ્ની લાગે છે. બીજે ક્યાંય ચેન ન પડતા આપના મિલન વગર રહી શકતો નથી. અર્થાત તેને વ્યસનાત્મક સ્નેહ પ્રાપ્ત થાય છે અને શ્રી યમુનાજી તેને પરમ ફળનું દાન કરે છે. સ્વમાર્ગીય સાધન, તનુવિતજા સેવા, કથા વગેરે દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવા એ પુષ્ટિ ધર્મ છે. પણ આ સાધનો જો ભાવ રહિત કેવળ ક્રિયાત્મક બની જાય તો ફલમાં વિલંબ થાય. આથી કહ્યું કે બધી ક્રિયાઓ છોડી શ્રી યમુનાજીના પ્રેમ રસમાં ઓતપ્રોત થઈ જવાથી શ્રી ઠાકોરજી વગર માંગ્યે પ્રાપ્ત થાય છે. આમ કૃપાનિધિ શ્રી યમુનાજીના સ્વતંત્ર પ્રમેય બળથી શ્રી ઠાકોરજીને વશ કરવા એ પુષ્ટિ માર્ગનો મર્મ છે. કેવળ ક્રિયાત્મક ધર્મથી આ મર્મને પામવો કઠિન છે. શ્રી યમુનાજી નિજ રહસ્ય ભાવનું દાન તો વિશિષ્ટ અત્યંત કૃપાપાત્ર ઉચ્ચ અધિકારી ભક્તોને જ કરે. મધ્યમ અધિકારી ભક્ત પણ પોતાનાથી જે કંઈ સ્વમાર્ગીય સાધન બની આવે તો તે કરતા કરતા શ્રી યમુનાજીના પ્રેમ રસમાં પગી જાય તો શ્રી ઠાકોરજી રૂપી નિધિનું દાન સહેજમાં કરે. શ્રી ગુસાઈજીની વધાઈમાં પણ આપણે જાણીએ છીએ ને, ચતુરાઈ તાકી સાચી જો નંદ નંદન કોરી છે. ઓ શ્રીનાથ, ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન જુકો સ્મરણ કરે. સોજન નિકટ રહો કે દૂર રસના શ્રી વિઠ્ઠલેશ ધરે. સેવા કરે કે ના કરે મન કર્મ વચન નહીં કે ચરણ કમલ અનુસરે. ચતુર બિહારી જો કહે એસો સેવક મેરે હૃદય તે કબહુ ન ટરે. એટલે એનો મતલબ એ નથી કે સેવા ન કરવી, પણ શું કહ્યું છે, અપને રસરંગ મેં રાખત સદા. એટલે શ્રી યમુનાજી ભક્તને જે વિશિષ્ટ ફલદાન કરે છે તે સબહી કો મન મોહત મોહન સો પિયા કો મન હે જુહરની. એટલે શ્રી યમુનાજીના સ્વરૂપની આવી વિશેષતા છે. એટલે જ કહ્યું એસી નિધિ ભક્ત કો દેત હે બિના માંગી. શ્રી યમુનાજી આવો કૃપાનું દાન કરે છે. અને કહ્યું છે ને કે શ્રી યમુનાજીનું નામ લેતા અઘ દૂર ભાજે. શ્રી યમુનાજી કે નામ અઘ દૂર ભાજે. जिनके गुण सुनन को लाल गिरिधरन पियो आयसन मुख ताके विराजे. ઓ શ્રીનાથજી, વારી જાઓ, બલિહારી જાઓ અને શું કરી જાઓ. અહીં શું કહે છે કે ભક્તના હૃદયમાં જે મહારસ બિરાજે છે તેનું પાન સ્વયં શ્રી ઠાકોરજી જે પ્રકારે કરે છે તેનું નિરૂપણ અહીં છે કે જેના હૃદયની અંદર
શ્રી યમુનાજીનો રહસ્ય રસ બિરાજે છે, પ્રેમ રસ બિરાજે છે. તેમના મુખમાંથી શ્રી યમુનાજીનું નામ અને ગુણગાન સહજ રીતે પ્રકટ થાય છે. આ નામ ગૂઢ રસરૂપ છે અને તેથી આ ભક્તોના લીલા પ્રાપ્તિમાં જે પ્રતિબંધો હોય છે તે દૂર થાય છે. વળી શ્રી યમુનાજીના આવા રસાત્મક ગુણગાનનું શ્રવણ કરવા માટે નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધર તે ભક્તની સન્મુખ જ બિરાજે છે અને પોતાના રસનો અનુભવ કરે છે. આવા ભક્તને ભૂતલ પર કોઈ પણ કાર્ય કરવાના બાકી રહેતા નથી. તરત જ તે ભક્તનો નિત્ય લીલામાં પ્રવેશ થાય છે. તે પોતાની કુંજની સખીજનોના યુથમાં સ્થાન પામે છે. કૃષ્ણદાસી કહે છે કે જેના માથે આવા મહાકારુણિક અને સર્વ સામર્થ્યયુક્ત શ્રી યમુનાજી બિરાજે છે તેને લીલા પ્રાપ્તિમાં હવે ક્યાં પ્રતિબંધ હોઈ શકે? એને કોઈનો ડર નથી. જેના માથે શ્રી યમુનાજી ગાજે તેને કોનો ડર હોઈ શકે? બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીનું નામ તે જ લઈ શકે છે કે જેના હૃદયમાં શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ માટે તીવ્ર તાપ ક્લેશ હોય. આવો ભક્ત પોતાનું સર્વસ્વ શ્રી યમુનાજીને સમર્પણ કરી કેવળ આપનો જ આશ્રય કરે છે. ત્યારે આવા ભક્તના મુખમાંથી શ્રી યમુનાજીનું નામ સહેલાઈથી આવે છે. શ્રી યમુનાજી દ્વારા શ્રી ઠાકોરજી ભક્તના સમર્પણને અંગીકાર કરી તેના હૃદયમાં બિરાજે છે. આવા ભક્ત મુખમાંથી શ્રી યમુનાજીનું સ્વરૂપાત્મક નામ પ્રકટ થાય છે. તેના સર્વ પ્રતિબંધ દૂર થાય છે અને તેની લીલામાં પ્રાપ્તિ થાય છે. તેને તનુનવત્વનું દાન શ્રી યમુનાજી કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ તનુનવત્વ એટલે શું? તો ચાલો તેના પ્રકારને સમજીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. તનુનવત્વ એટલે શું? તનુનવત્વ કેવી રીતે પ્રાપ્ત થાય અને એ પ્રાપ્ત થયા પછી કેવો દિવ્ય અનુભવ થાય એ બધું જ આજના સત્સંગમાં આપણે સમજીશું. આપણે દરરોજ યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ. તેમાં આવે છે કે મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વ મે તાવતા. તો આ તનુનવત્વ શું છે? વૈષ્ણવો, આપણો નવો દેહ નથી માંગતા, એટલે કે આપણે નવો દેહ નથી માંગતા, પણ આ જ દેહ એવો બની જાય કે જેમાં વિષય ના રહે અને માત્ર શ્રી કૃષ્ણનો વાસ રહે. એ જ તો તનુનવત્વ છે. એ કેવી રીતે પ્રાપ્ત થાય? કે જ્યારે જીવ શ્રી યમુનાજીના સાનિધ્યમાં રહે, એમનો આશ્રય લે અને પ્રેમથી તેમના ગુણગાન કરે, ત્યારે એમની કૃપાથી આ લૌકિક દેહ ધીમે ધીમે દિવ્ય બનવા લાગે. અને તનુનવત્વ પ્રાપ્ત થયા પછી કેવો અનુભવ થાય? તો કહે છે કે આ દેહ એ જ રહે, પણ આંખમાં પ્રભુ દેખાય, કાનમાં પ્રભુ સંભળાય અને હૃદયમાં તો માત્ર એમની જ લીલાઓનો અનુભવ થયા કરે. શ્રી કૃષ્ણનો પ્રેમ અખંડ વહેતો રહે. એ તો તનુનવત્વનો દિવ્ય અનુભવ છે. તો ચાલો આજના સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આજે આપણે શ્રી યમનાષ્ટકના 7મા શ્લોકમાં આવેલ એક અત્યંત ગૂઢ અને દિવ્ય શબ્દ પર મનન ચિંતન કરવાના છીએ. એ શબ્દ છે તનુનવત્વ. આ શબ્દ નાનો દેખાય છે, પણ તેમાં સમગ્ર પુષ્ટિ માર્ગનું રહસ્ય છુપાયેલું છે. આ તનુનવત્વ એટલે શું? તો તનુ એટલે આ આપણો દેહ અને નવત્વ એટલે નવીનતા. પરંતુ અહીં શ્રી મહાપ્રભુજી શું કહેવા માંગે છે? નવો દેહ આપો એમ નહીં, પરંતુ આ દેહને દિવ્ય બનાવી દેવું. એટલે કે આ લૌકિક વિષયોથી ભરાયેલો દેહ એ જ દેહ અલૌકિક બની જાય. આને તો તનુનવત્વ કહેવાય છે.
અત્યારે જીવની હાલત શું છે? વૈષ્ણવો, આપણે આપણા અંતરમાં ડોક્યું કરીએ ને તો ખ્યાલ આવશે કે આપણો દેહ, આપણી ઇન્દ્રિયો, આપણા વિચારો આ બધું જ વિષયોમાં અટવાયેલું છે. શાસ્ત્રો કહે છે કે વિષયોથી ભરાયેલું મન અને દેહ ક્યારેય પ્રભુના પ્રેમને પામી શકતા નથી. જેમ ગંદા પાત્રમાં અમૃત નથી રાખી શકાતું, તેમ અશુદ્ધ દેહમાં દિવ્ય પ્રેમ ટકી શકતો નથી. તો આપણને પ્રશ્ન થાય કે એનો ઉપાય શું? તો અહીં શ્રી મહાપ્રભુજી આપણને માર્ગ બતાવે છે. શું કહે છે? મમાસ્તુ તવ સન્નિધો, એટલે કે હે યમુનાજી, હું આપના સાનિધ્યમાં રહું. અતોસ્તુ તવ લાલના, હે યમુનાજી, હું આપના ગુણગાન કર્યા કરું. એ જ ઉપાય છે. એટલે કે શ્રી યમુનાજીનું સાનિધ્ય અને એમની સ્તુતિથી જ તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. હવે આપણને એમ થાય કે સાનિધ્યનો મહિમા શા માટે? તો કહે છે કે જ્યાં શ્રી યમુનાજી છે ત્યાં શ્યામ સુંદર છે. જે ઘરમાં યમુનાજીનો આશ્રય છે ત્યાં કૃષ્ણનો સદાવાસ છે. માત્ર નજીક રહેવું જ નહીં, પણ હૃદયથી જોડાઈ જવું. જેમ ગોપીઓએ યમુનાજીનો આશ્રય કર્યો, એમ આપણે પણ લેવાનો છે. યમુનાજીનો આશ્રય કોણે નથી કર્યો? યમુનાજીનો આશ્રય બધાએ કર્યો છે. હવે આપણને એમ થાય કે આપ કોની વાત કરો છો? તો જ્યારે શ્યામ સુંદરનું પ્રાકટ્ય થયું ત્યારે યમુનાજીએ જ માર્ગ આપ્યો હતો. સૌપ્રથમ યમુનાજીએ શ્યામ સુંદરના ચરણ સ્પર્શ કર્યા હતા. અને કહેવાય છે ને કે સ્વામિનીજીએ પણ શ્રી યમુનાજીનો આશ્રય કર્યો છે. એ માનલીલાનો પ્રસંગ અગાઉ આપણે સત્સંગમાં સમજી ગયા છીએ. અને પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા શ્રી યમુનાજી છે. એટલે શ્રી યમુનાજીનો આશ્રય બધાએ કર્યો. અને આપણા શ્રી મહાપ્રભુજી એ ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો એવો પ્રશ્ન શ્રી દામોદરદાસ હરસાણીજીને કર્યો ને, ત્યારે શ્રી યમુનાજી પ્રકટ થઈ અને બતાવ્યો કે ગોવિંદ ઘાટ કયો. આમ શ્રી મહાપ્રભુજીએ પણ સર્વપ્રથમ નમન શ્રી યમુનાજીને કર્યા છે. આપણે ષોડશ ગ્રંથમાં સૌથી પહેલો ગ્રંથ કયો આવે છે? યમુનાષ્ટક. કારણ કે એક જીવ નમન સિવાય બીજું શું કરી શકે? નમામી યમુના મહમ. નમન એટલે શું તે પણ હમણાં આપણે 2-4 દિવસ પહેલા સમજ્યા હતા કે નમન એ ફક્ત માથું નમાવવું એમ નહીં, પણ મન, વચન અને કર્મથી નમન કરીએ એને સાચું નમન કહેવાય. ફક્ત કહેવા ખાતર નહીં, પરંતુ આપણું હૃદય ઝૂકવું જોઈએ, એને નમન કહેવાય. હવે અહીં કહે છે કે સ્તુતિનો મહિમા શું છે? વૈષ્ણવો, આપણે વિચારીએ, આપણે પોતે શું બોલીએ છીએ? વિષયોની વાતો અને દુનિયાની વાતો. પણ મહાપ્રભુજી શું કહે છે કે યમુનાજીના ગુણગાન કરો. પણ એક વાત ખાસ છે, સ્તુતિ કરવાની શક્તિ પણ શ્રી યમુનાજી જ આપે છે. કારણ કે જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ, વિનતી કરત તુરત સુન લેને ભઈ મોપે દયાલ. બસ વિનંતી કરવાની વાર છે. શ્રી યમુનાજી તો કૃપા શક્તિ છે. શ્રી યમુનાજી એવા છે કે બસ ભક્તોના સુખનો વિચાર કર્યા કરે છે. પ્રભુ સાથે કેલી કરતા બિરાજતા હોય ત્યારે પણ પ્રભુ પ્રસન્નતામાં હોય એટલે તરત જ ભક્તની સુધી લેવડાવે કે ये आपके माला को जीव है, इनको अंगीकार कब करोगे? એમ કરીને શ્રી યમુનાજી પોતાના ભક્તોનો ધ્યાન રાખ્યા જ કરે છે. અને આપણે તો નિર્બળ છીએ, તનુ નવત્વનું દાન કરનારા શ્રી યમુનાજી જ છે. હવે આપણને એમ થાય કે તનુ નવત્વ કઈ રીતે પ્રાપ્ત થાય? તો જ્યારે સાનિધ્ય મળે, ગુણગાન થાય, કૃપા વરસે, ત્યારે તનુ નવત્વ પ્રાપ્ત થાય. એટલે આપણે સાનિધ્ય મળે એટલે દરરોજ આપણે યમુનાષ્ટક, યમુના અષ્ટપદી, યમુના વિજ્ઞપ્તિ કે 41 પદ યમુનાજીના ગુણગાન કોઈ પણ પ્રકારે, પછી એ ધોળપદ હોય કે શું, ગમે તેમ કરીને ચિત્ત ચોટેલું રહે. એક તો યમુનાજીનું સાનિધ્ય છે. એવું કરવાથી શું કહે છે કે કૃપા વરસે. અને કૃપા વરસે ત્યારે શું થાય? તો કહે છે
કે દેહના દોષ દૂર થાય, ઇન્દ્રિયો શુદ્ધ બને અને મન શાંત થાય, અને પછી દેહમાં પ્રેમ પ્રગટ થાય, ઇન્દ્રિયો કૃષ્ણમય બને, જીવન સેવા માટે જાગૃત થાય. આ તો છે તનુ નવત્વ. હજુ એક ખૂબ જ સુંદર ભાવ છે. જ્યારે તનુ નવત્વ આવે છે ને, ત્યારે આંખમાં માત્ર પ્રભુનું જ રૂપ દેખાય છે, કાનમાં માત્ર નામ જ ગુંજે છે, હૃદયમાં માત્ર પ્રેમ જ રહે છે, અને પછી સેવા ભાર નથી લાગતી, પરંતુ આનંદ બની જાય છે. એક દિવ્ય અનુભૂતિ અનુભવાય છે. ગ્રંથમાં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે કે જ્યારે તનુ નવત્વ પ્રાપ્ત થાય છે ને, ત્યારે બહારનો દેહ તો એનો એ જ હોય છે, પરંતુ આંતરમન શુદ્ધ થતા અલૌકિક અનુભવ થવા લાગે છે, અને પછી પ્રભુના સાક્ષાત દર્શન થાય, પ્રભુની લીલાઓનો અનુભવ થાય. તેના માટેનું શ્રેષ્ઠ પ્રમાણ છે ગોપીજનો. વૈષ્ણવો, આ ગોપીઓએ શું કર્યું? એને કંઈ બેસીને પાઠ નથી કર્યા, પરંતુ એમને શ્રી યમુનાજીનો આશ્રય લીધો કે નંદનંદન અમારા પતિ થાઓ. કાત્યાયની દેવીના બહાને પણ એમણે યમુનાજીનું જ પૂજન કર્યું છે, અને અમે કૃષ્ણમાં સંપૂર્ણ સમર્પિત થઈએ એવી કૃપા કરો. અને તેનું પરિણામ શું આવ્યું? તેમને તનુ નવત્વ પ્રાપ્ત થયું, અને તેઓ કૃષ્ણ સાથે લીલામાં પ્રવેશ્યા. તો વાલા વૈષ્ણવો, આજે આપણે પણ યમુનાજીને એક વિનંતી કરીએ કે હે શ્રી યમુનાજી, આપણો આ લૌકિક દેહને પણ આપની કૃપાથી એવું બનાવી દો કે તેમાં વિષય ન રહે, પરંતુ રોમ રોમમાં કૃષ્ણ રહે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. આ આંખ, કાન, મન, દેહ બધું જ આપની અને ઠાકોરજીની સેવા માટે જ જીવતું બની જાય. એ જ અમારું તનુ નવત્વ બની રહે. હે શ્રી યમુનાજી, આપ કૃપા કરો. વાલા વૈષ્ણવો, આ 7મા શ્લોકમાં શ્રી યમુનાજીને વિનંતી કરી છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને અલૌકિક ફળનું દાન દેવા માટેની વિનંતી કરી છે. મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેં તાવદા. એટલે આપના સાનિધ્યમાં મને તનુ નવત્વ પ્રાપ્ત થાય. તો શાસ્ત્રોના મતે લૌકિક વિષયો દોષોથી ભરેલો શરીર, હૃદય અને મનથી પ્રભુનો અનુભવ થતો નથી. આયુર્વેદમાં પણ કાયાકલ્પનો પ્રયોગ છે. વિવિધ ઉપચારોથી રોગિષ્ટ શરીરની ભીતર રહેલા રોગો, વિકારો, અશુદ્ધિઓનું વમન, વિરેચન કરાવી રોગિષ્ટ તન મનને તંદુરસ્ત બનાવવામાં આવે છે. પરંતુ અહીં તો વાત છે તનુ નવત્વની. એટલે શ્રી યમુનાજી આપણા તન મનને એવા અલૌકિક સામર્થ્યથી તનુ નવત્વ આપે છે. અને નવત્વ એટલે કે પ્રભુને લાયક નવીનતા, તન મનના દોષો દૂર થઈ જાય અને તન મનમાં પ્રભુ પ્રત્યે ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રેમ પ્રકટ થાય, એવી આપ કૃપા કરે છે. દિવ્ય પ્રેમ એ પ્રભુનું સ્વરૂપ છે. પ્રેમનું તન મનમાં અવતરણ થાય, પ્રભુના દિવ્ય ગુણો તન મનમાં પ્રગટ થાય. બહારથી ભૌતિક દેખાતો દેહ અને ઇન્દ્રિયો ભીતરથી અલૌકિક સામર્થ્ય વાળા બને. વાલા વૈષ્ણવો, અહીં આપણે અત્યારે વડીલ વૈષ્ણવોમાં પણ એ જોઈ શકીએ છીએ કે શ્રી યમુનાજીની કૃપાથી તેમને તનુ નવત્વનું દાન થયેલું છે. કઈ રીતે? તો આપણે જોઈએ કે મોટી ઉંમરના વૈષ્ણવો હોય, હાથ પગ દુખતા હોય, બેસી શકતા ન હોય, નીચે હાથ ઊંચો કરવામાં પણ દુખતો હોય, પરંતુ જેવા અબ્રસમાં સ્નાન કરે અને પછી મંદિરમાં પ્રવેશે તો જાણે યમુનાજી એમાં પ્રવેશી ગયા હોય ને એવી અલૌકિક શક્તિનું દાન કરે. ફટાફટ સામગ્રી સિદ્ધ કરે અને ઠાકોરજીને એવા લાડ લડાવે કે આપણને એમ થાય કે શું આ સાચે જ આને હાથ પગ દુખતા હશે કે પછી શું છે? એવી અલૌકિક કૃપા શ્રી યમુનાજી કરે છે કે જેટલી વાર સેવામાં હોય ને એટલી વાર કંઈ જ એમને થતું નથી. હાથ પવિત્ર કરવાનો આવો અનેરો લાવો શ્રી યમુનાજીની કૃપાથી આપણને મળે છે. એટલે અહીં કહે છે કે તનુ નવત્વથી પ્રભુના સાક્ષાત દર્શન અને સાક્ષાત લીલાઓનો અનુભવ થાય. બાહ્ય દેહ હોય એ જ રહે,
પરંતુ આંતરકલેવર સમૂળું બદલાઈને દિવ્ય બની જાય. તેનું નામ તનુનવત્વ છે. 84-252 વૈષ્ણવોની વાર્તાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે એમને ભગવત કૃપાથી તનુનવત્વ પ્રાપ્ત થયું હતું. આજે પણ ઘણા ભગવદીઓને તનુનત્વનો અનુભવ છે જ. આપણે સેવા કરીએ છીએ ત્યારે ઠાકોરજી આવરણ મૂર્તિ કે ચિત્રના આવરણ સાથે બિરાજે છે. આપણને એમનો સાક્ષાત અનુભવ નથી, પરંતુ તનુનવત્વ પ્રાપ્ત થતા સાક્ષાત અનુભવ આવરણ વિનાનો અનુભવ થાય. સાક્ષાત અનુભવ માટે તનુનવત્વ આવશ્યક છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી પાસે તનુનવત્વ માંગે છે. શ્રી યમુનાજી આધિદૈવિક સ્વામીની સ્વરૂપે વ્રજમંડળમાં જ બિરાજમાન છે. તેથી તેમનું આધિદૈવિક સરિતા સ્વરૂપ પણ વ્રજમાં જ બિરાજે છે. અન્યત્ર આધિભૌતિક સ્વરૂપ છે અને તનુનવત્વનું દાન આધિદૈવિક સ્વરૂપથી મળે, આધિભૌતિક સ્વરૂપથી ના મળે. માટે પુષ્ટિ ભક્તો વ્રજમાં ગોકુળ વૃંદાવનમાં યમુનાજીના તીરે વાસ ચાહે છે. ત્યાં રહીને યમુનાજીના નિત્ય સ્નાનપાન કરી, એમની સેવા કરી, ભોગ ધરી, તેમના ગુણગાન કરે તો શ્રી યમુનાજી તેમના પર કૃપા કરી તેમને તનુનવત્વનું અવશ્ય દાન કરે છે. જેમ શરીરમાં દવા જતા અંદરના વિષાણુઓ નાશ પામી શરીર નિરોગી બને, તેમ આધિદૈવિક યમુના જળ મુખ દ્વારા આપણા શરીરમાં જતા તેમના દિવ્ય પ્રભાવથી સંસાર દોષો અવશ્ય દૂર થાય છે. આથી પુષ્ટિ ભક્તો યમુના જળના ઝારી શ્રી ઠાકોરજીને ધરી તે જળનો પાન કરે છે. એવા સેવા તત્પર વૈષ્ણવોને ભગવત સેવામાં રુચિ વધે છે. સેવામાં શરીરના દોષો ઉપદ્રવ કરતા નથી, તેમને ભગવત અનુભવ પણ થાય છે. જે વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે ત્યાં સાક્ષાત શ્રી ઠાકોરજી નિશ્ચિત રૂપે બિરાજે છે. શ્રી ઠાકોરજી જ્યાં બિરાજે ત્યાં વ્રજ છે, ત્યાં શ્રી યમુનાજી પણ ઝારીજી સ્વરૂપે બિરાજે છે. સેવામાં વૈષ્ણવ ઝારીજી ભરે અને ધરે એ શ્રી યમુનાજીનું સાનિધ્ય છે. તે ભરતા અને ધરતા શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ તે એમનું ગુણગાન છે. સવાર સાંજની સેવામાં ઓછામાં ઓછા 8 વખત ઝારીજી ભરાય છે. એ રીતે શ્રી યમુનાજીનું સતત સાનિધ્ય અને ગુણગાન બની રહે. પ્રસાદી યમુના જળનું પાન થતું રહે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પોતાના સાનિધ્ય અને ગુણાનુવાદનું દાન કરવા શ્રી યમુનાજી આપણા ઘરમાં સામેથી પધારી બિરાજે છે. આ ભાવથી આપણે સેવાના આગ્રહી થઈએ તો શ્રી યમુનાજીની કૃપાથી તનુનવત્વ અવશ્ય મળે છે. એક વખત તનુનવત્વ મળ્યું એટલે મુરારી શ્રી કૃષ્ણની પ્રીતિ થઈ જશે. પછી તે પ્રીતિ દુર્લભ ના રહે, સુલભ બને. એટલે યમુનાજી જ પ્રભુની પ્રાપ્તિ અપાવી શકે છે, પ્રભુમાં પ્રીતિ કરાવી શકે. માટે કહ્યું મુકુંદ પ્રિય. તેઓ મુકુંદ ભગવાનના પ્રિયતમા છે. ભગવાન તેમને વશ છે, તેમના કહ્યામાં છે. માટે શ્રી યમુનાજીને રાજી કરો. શ્રી ઠાકોરજી જરૂર રાજી થશે. માતાને રાજી કરવા સહેલી, પરંતુ પિતાને રાજી કરવા અઘરા. માતા રાજી થાય તો તે પિતાને રાજી કરીને આપણું ઈચ્છિત પિતા પાસેથી અપાવે. માતા મીઠા વચનોથી તરત જ રાજી થાય છે. ધ્યાન આપજો, અહીં લૌકિક અલૌકિક બંને મૈયાની વાત છે. મીઠા વચનોથી માતા રાજી થાય છે. માટે કહ્યું અતોસ્તુ તવ લાલના, અમે તમારી લાલના કરીએ, કાલ લખેલા શબ્દોમાં આપની સ્તુતિ કરીએ. એ સ્તુતિ કરવાની શક્તિ પણ આપ જ આપો છો. હે શ્રી યમુનાજી, અમારામાં એ શક્તિ પણ નથી. એટલે જ આપણે કહીએ છીએ ને, હું આપની સ્તુતિ શું કરું, મહાત્મ્ય અપરંપાર છે. શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે. પણ આપની સેવા થકી અદભૂત જલ ક્રીડા તણા જલનાયણોની પ્રાપ્તિ થાય. ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનો સુખ દિવ્ય છે. મને
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. એટલે શ્રી મહાપ્રભુજી અહીં સૂચવે છે કે ભક્તની દીનતા અને નિસાધનતાથી જ શ્રી ઠાકોરજી રીઝે છે, તેમ શ્રી યમુનાજી પણ રીઝે છે. બાળકના પ્રેમ ભર્યા કાલાઘેલા શબ્દોથી માતા રાજી થાય, તેમ ભક્તની દીનતા ભરી વાણીથી શ્રી યમુનાજી પ્રસન્ન થાય છે. શ્રી યમુનાજીના સાનિધ્યથી જેમ ગોપીજનોને તનોનવત્વ મળ્યું, તેમ યમુનાજી સાથેના સંગમથી ગંગાજીને પણ વિશેષ કીર્તિ મળી. યમુનાજીના સંબંધથી પુષ્ટિ ભક્તોએ ગંગાજીનું ગુણગાન કર્યું. શ્રી યમુનાજીના સંગમથી ગંગાજીને તનોનવત્વ પ્રાપ્ત થયું. શ્રી યમુનાજીના સંબંધ વિના ગંગાજીની પુષ્ટિ સ્થિતિ કદાપી સંભવિત નથી. પુષ્ટિ માર્ગમાં ગંગાજીનો સ્વીકાર શ્રી યમુનાજીના સંબંધે જ છે. શ્રી યમુનાજી જે જીવનો હાથ પકડીને તેને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી ગોપીજનો અને ગંગાજીને શ્રી યમુનાજીથી પ્રાપ્ત થયેલ તનોનત્વના ઉદાહરણથી આપણને સમજાવે છે કે શ્રી યમુનાજીના સાનિધ્ય અને સેવનથી આપણને પણ તનોનવત્વ જરૂરથી પ્રાપ્ત થાય છે. અહીં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે હે શ્રી યમુનાજી, અમે આપની કાલી ઘેલી ભાષામાં ગુણગાન કરીએ, પરંતુ સ્તુતિ કરવાનું જીવને કશું ગજું નથી. એની પાસે સ્વરૂપ અને ગુણનું શું જ્ઞાન હોય? એની પાસે શબ્દની કોઈ શક્તિ નથી. એની પાસે સ્વાર્થ છે. સ્વાર્થની પ્રાર્થના થાય, સ્તુતિ ના થાય. સ્તુતિ સ્નેહથી થાય. એવો સ્નેહ ક્યાં છે? જીવ તો સાવ નિસાધન. માટે શ્રી મહાપ્રભુજી કહે છે, સ્તુતિમ તવ કરોતિ કહ. હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કોણ કરી શકે? એટલે જ શ્રી યમુનાજીને અષ્ટ ઐશ્વર્ય દાતા કહ્યા છે. કારણ કે આપણામાં તો ગજુ નથી શ્રી યમુનાજીની સ્તુતિ કરવાનું, પરંતુ શ્રી યમુનાજી કૃપા કરીને ભક્તોને અષ્ટ ઐશ્વર્યનું દાન કરે છે. તો કહે કઈ રીતે? તો યમુનાજી સાક્ષાત સેવા ઉપયોગી દેહ અને સાક્ષાત ભગવદ લીલાનું દર્શન, ભગવદ લીલાનો રસ અનુભવ, સર્વાત્મ ભાવ જેવી પુષ્ટિ સિદ્ધિઓ આપનારા છે. એટલે જ સકલ સિદ્ધિ હેતુ મોદા કહ્યું. અને ભક્તનો ભગવાનમાં પ્રેમ વધારનારા છે. અને મુકુંદ રતિ વર્ધિની માટે જ કહ્યા છે ભુવમ ભુવન પાવની. એટલે કે પુષ્ટિ જીવ પ્રભુને લાયક બને, પ્રભુને પ્રાપ્ત કરવામાં તેને નડતા પ્રતિબંધો દૂર કરનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના સમાન ગુણો હોવાથી શ્રી યમુનાજી ભક્તો પર કૃપા વરસાવનારા છે. એટલે જ કહ્યું ને, કૃપા જલધિ સંશ્રિતે, જે આપણે હમણાં થોડાક દિવસ પહેલા સમજ્યા હતા. અને ભગવાનને પ્રિય પુષ્ટિ જીવોમાં રહેલા કલયુગના દોષો દૂર કરે છે. એટલે જ એમનું નામ કાલિંદી છે. શ્રી યમુનાજીના સેવનથી ગોપીજનોની જેમ પુષ્ટિ જીવો પ્રભુના પ્રીતિપાત્ર બને છે. એમના સાનિધ્યમાં રહી એમનું સેવન કરનાર પુષ્ટિ જીવોને તેઓ તનોનવત્વનું ફળ આપે છે. સ્મર શ્રમ જલ સંમિલિત શ્રી યમુના જળ પ્રભુના સાક્ષાત આનંદ રસનો અનુભવ કરાવે છે. અહીં શ્રી પ્રભુએ પોતાના 8 અલૌકિક ઐશ્વર્યો શ્રી યમુનાજીને આપ્યા છે, જે શ્રી યમુનાજી નિત્ય લીલાસ અને ભૂતલના પુષ્ટિ જીવોને દાન કરે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ભાલા વૈષ્ણવો, અત્યારે આપણે યમનાષ્ટકનું પારાયણ કરી રહ્યા છીએ. 6 શ્લોક સુધી ભાવ દર્શન કર્યું. કેવો આનંદ આવ્યો! એવું લાગે છે કે બસ આ સત્સંગ ધારા આવીને આવી રીતે વહ્યા જ કરે અને આ બધા વૈષ્ણવો એ સત્સંગ ધારામાં ભીંજાયા કરો. આજે આપણે 7મા શ્લોકનું ભાવ દર્શન કરીશું. મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વમે તાવતા ન દુર્લભ તમારતિર મુરરીપો મુકુંદ પ્રિય અતુસ્તુ તવ લાલના
સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તો કદાપી પુષ્ટિ સ્થિતે. અર્થાત મુક્તિ દેવાવાળા શ્રી મુકુંદ ભગવાનને પ્રિય એવા હે શ્રી યમુનાજી, આપની સમીપમાં મને ભગવદ લીલામાં ઉપયોગી થઈ શકે એવો અલૌકિક દેહ પ્રાપ્ત હો. એના દ્વારા મૂર દાનવના અરી એટલે કે શત્રુ એવા મુરારી શ્રી કૃષ્ણ પ્રભુમાં અત્યંત સરળતાથી પ્રીતિ થશે. એટલા માટે જ આપની સ્તુતિ દ્વારા આપને આ લાડ દુલાર છે. શ્રી ગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામી શક્યા છે. આપની સાથેના સમાગમ વગરના શ્રી ગંગાજીની સ્તુતિ કે સરાહના પુષ્ટિમાર્ગીય જીવો ક્યારેય નથી કરી. ભગવાન મુરારી તરીકે કેવી રીતે ઓળખાય એ વાત તો આપણે આગળ શ્રી યમુનાષ્ટક સ્તોત્રના પહેલા શ્લોકના વિવરણમાં જાણી ચૂક્યા છીએ. એટલે અહીં તે પ્રસંગને ફરીથી છેડ્યા વગર આપણે આગળ વધીએ. હવે આ શ્લોકમાં શ્રી યમુનાજીનું 7મું ઐશ્વર્ય વસેલું છે, એને સમજીશું. 7મું ઐશ્વર્ય છે તનો નવત્વમે તાવતા. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ તથા આત્મા આ સર્વ દ્વારા ભગવદ લીલા એવં ભગવત સ્વરૂપનો અનુભવ કરવાનું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય એને તનુ નવત્વ અર્થાત દેહનું નવીનીકરણ, દેહને નવીનતા પ્રાપ્ત થતી એવું માનવામાં આવ્યું છે. શ્રી યમુનાજી પુષ્ટિજીવોના દેહમાં આવું અલૌકિક સામર્થ્ય પ્રકટ કરી દે છે. ઇન્દ્રિય વગેરેમાં એક એવી વિલક્ષણ શક્તિ અથવા નવીનતાનો અનુભવ કરવા લાગી જાય છે કે એમને ભગવાનનો રસાત્મક અનુભવ દરેક રીતે થવા લાગે છે. એટલું જ નહીં પરંતુ પ્રભુની નિત્ય લીલામાં પણ શ્રી યમુનાજીને લીધે એમને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ જાય છે. આ વાતને સમજવા માટે આપણી પાસે ભગવાનની દ્વારકા લીલાની પરમેશ્વરી દાસીનો પ્રસંગ મોજૂદ છે. દ્વારકામાં પરમેશ્વરીનું શું થયું એ તો આપણે શરૂઆતમાં જ જાણી લીધું. હવે શ્રી યમુનાજીનું આરાધન કર્યા પછી વ્રજમાં એનો મનોરથ કેવી રીતે પૂરો થયો એ પણ સમજી લઈએ. શ્રી યમુનાજી પરમેશ્વરી ઉપર કૃપા કરીને અંતર્ધ્યાન થયા. એ પછી થોડા દિવસમાં વ્રજમાં સખીતરા ગામમાં એક ગુર્જરને ત્યાં એ જન્મી અને 12 વર્ષની થઈ ત્યારે તેનો વિવાહ એક વ્રજવાસીના છોકરા સાથે થયો. તે પણ ગુર્જર હતો. તે કુટુંબ સહિત શ્રી ગુસાઈજી પાસે નામ પામ્યો હતો. આ વ્રજવાસી આન્યોર ગામમાં રહેતો હતો. એના ઘેર વહુ બનીને એ આવી અને શ્રી ગુસાઈજી પાસે નામ પામી શ્રી ગુસાઈજીની સેવક થઈ. તે દિવસથી તે વહુ હંમેશા શ્રી ગોવર્ધનનાથજીના દર્શને જતી. એ શ્રી ગોવર્ધનનાથજીમાં એવી તો આસક્ત થઈ ગઈ કે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા વિના અન્ન જલ પણ ન લે એવી એની ટેક હતી. તે બહુ મોટી ભગવદીય થઈ શ્રીનાથજી અને શ્રી ગોવર્ધનનાથજી તેને આધીન થઈને રહેતા અને તેના બધા મનોરથ પૂર્ણ કરતા. એમ શ્રી યમુનાજીની કૃપાથી એને વ્રજવાસ અને પ્રભુની લીલાનો આનંદ પ્રાપ્ત થયો. શ્રી યમુનાજી ભગવાનનું જ રૂપ છે. વ્રજવિહરણી પરમેશ્વરીનો આ પ્રસંગ આ ગ્રંથના બીજા પ્રકરણમાં આવી ચૂક્યો છે. આપણે વાર્તા પણ પછી લઈશું. આ જ પ્રસંગ અન્ય ગ્રંથમાં થોડી જુદી રીતે પ્રાપ્ત થાય છે, જેનો સારાંશ આ પ્રમાણે છે. દ્વારકા લીલામાં એકવાર માતા રોહિણીજીના મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયા હતા. વ્રજની એક વાતો ભગવાનના હૃદયમાંથી ઘૂંટાઈ ઘૂંટાઈને બહાર નીકળી રહી હતી. અષ્ટપટરાણીઓ એમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. રાત વીતતી જતી હતી. પડદા પાછળ ઉભા રહીને રાજરાણી સત્યભામાની મુખ્ય દાસી વિમલા અને તેની પુત્રી કલ્યાણી પણ આ મધુર અમૃતનું પાન કરી રહ્યા હતા. પ્રભુના મુખેથી વ્રજલીલાની બધી વાતો સાંભળીને વિમલા અને તેની પુત્રી કલ્યાણીને પોતે વ્રજવાસી ન બની શક્યાની પીડા ડંખ મારી ગઈ. એ બંને દાડે દિવસે કરમાવા લાગ્યા. સત્યભામાજી આનું કારણ પૂછ્યું. વિમલાએ તે દિવસે રાતની વાત સાચે સાચી કહી દીધી.
વિમલાની આ વાત સાંભળીને સત્યભામાજી અત્યંત ક્રોધિત થઈ ઉઠ્યા અને બોલ્યા, અંતઃપુરમાં અમારી આજ્ઞા વગર રાત રોકાઈ જઈ અમારા એકાંતની વાતો તે સાંભળી લીધી. તે અંતરાય પાડ્યો છે. દ્વારકાની ભૂમિ પર રહેવા માટે તમે બંને માં દીકરી યોગ્ય નથી. તમારું કર્મ સામાન્ય ગમાર જેવું છે. તેથી ગમારોની વચ્ચે જઈને રહો. દ્વારકા લીલામાંથી નીકળી જઈને ભૂમિ પર પડો. આ શાપ સાંભળીને બંને માં દીકરી રડવા લાગ્યા. પ્રભુ મધ્યસ્થી થયા. એમણે બંનેને સાંત્વન આપ્યું. વ્રજની લીલાઓનો અનુભવ કરવા માટે, વ્રજની લીલાના સાક્ષી બનવા માટે અને મારી બાલ્ય લીલાઓને મન ભરીને માણવા માટે તમારે વ્રજની અધિષ્ઠાત્રી દેવીને પ્રસન્ન કરવી જોઈએ. તેઓ જ્યારે તમારા પર પ્રસન્ન થશે ત્યારે તેમની મદદ વડે તમને બંનેને વ્રજલીલાનું સાનિધ્ય સુખ મળશે. ભગવાનની વાત સાંભળીને વિમલા પૂછવા લાગી, હે મહારાજ, વ્રજની અધિષ્ઠાત્રી દેવીને અમે જાણતા નથી, માટે આપ કૃપા કરીને અમને તેમનો પરિચય કરાવો અને જણાવો કે તેમને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ. ત્યારે ભગવાને કહ્યું, વ્રજની અધિષ્ઠાત્રી દેવી મહારાણી શ્રી યમુનાજી છે. તમે બંને શ્રી યમુનાજીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કરો. શ્રી યમુનાજીનું નામ સ્મરણ તમને મારી વ્રજલીલાનો અનુભવ કરાવશે અને એ તમને વ્રજ અને વ્રજલીલાના સાક્ષી બનાવશે. પ્રભુની આ આજ્ઞા મુજબ વિમલા અને કલ્યાણી શ્રી યમુનાજીના નામ સ્મરણ અને સ્તુતિમાં મગ્ન બનીને ખોવાઈ ગયા. દ્વારકા લીલામાંથી મુક્ત થયેલા તે માતા પુત્રીને શ્રી યમુનાજીની કૃપાથી વ્રજના વ્રજવાસી બનવાનું સૌભાગ્ય મળ્યું. પ્રભુએ પોતાનું વચન પાળ્યું. ભૂમિ ઉપર વિમલા અને કલ્યાણીની અભિલાષાને પૂર્ણ કરતા પુનર્જન્મ થયો. વિમલા સખી રૂપે શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલ આન્યોર ગામમાં જન્મ લીધો અને કલ્યાણી આન્યોર ગામમાં પુત્રવધુ તરીકે આવી અને શ્રીનાથજીની કૃપાને પાત્ર થઈ. બંને માતા પુત્રીએ નવા જન્મના નવા સખ પણ બાંધ્યા અને બંને એકબીજાની સખીઓ બની શ્રી હરિના ગુણગાન ગાવામાં મગ્ન થઈ ગઈ. બંને સખીઓ શ્રી કૃષ્ણ સ્વરૂપ આચાર્ય શ્રી વલ્લભના શરણે આવી બ્રહ્મ સંબંધની દીક્ષા પામી અને શ્રી ઠાકોરજીની સેવા સુખનું સાનિધ્ય પ્રાપ્ત કરી ધન્ય બની ગઈ. શ્રી દેવદમન શ્રીનાથજીનું પ્રાકટ્ય વ્રજમાં થઈ ચૂક્યું હતું. વ્રજના પ્રત્યેક ગામ અને પ્રત્યેક ઘરમાં શ્રી દેવદમનની જ વાતો સંભળાઈ રહી હતી. શ્રી દેવદમનજીએ પણ પોતાની અનેકવિધ લીલાનો પ્રારંભ કર્યો હતો. પ્રત્યેક દિને નવી નવી લીલાઓ દ્વારા શ્રી દેવદમનજીએ વ્રજવાસીઓને પોતાને શરણે રાખ્યા અને અનેક પ્રકારનું સુખ અને સાનિધ્ય આપવા લાગ્યા. શ્રી ગિરિરાજજીની તળેટીમાં અનેક ગામો વસેલા છે. સખીતરા નામે ગામ, એ ગામમાં પોતાના પરિવાર સાથે માંડલિયા પાંડે નામનો બ્રાહ્મણ રહે. તેણે પોતાના પુત્રના રાય ગામમાં વસેલા સુખરામ માંડલિયાની પુત્રી કલ્યાણી સાથે વિવાહ કર્યા. તે સુખરામ બ્રાહ્મણની પુત્રી સુંદર, સુશીલ અને સ્વભાવે ભોળી હતી. કલ્યાણી વિવાહ કરીને આવી અને 2-3 દિવસમાં પાંડેજીની ભેંસ ખોવાઈ જતા સાસરિયાના લોકો દોષને નો ટોપલો વહુના માથે ઢોળવા લાગ્યા. સૌ કહેવા લાગ્યા કે વહુ સારા પગલાની નથી. હવે સાસરિયાના મેણાટોણાથી ગભરાઈ ગયેલી કલ્યાણીના નવા નવા વિવાહના સુંદર સપનાઓ તૂટવા લાગ્યા. શું કરવું અને શું ન કરવું તે સમજવાની તેમનામાં શક્તિ રહી ન હતી. તેથી તેણે શ્રી ગિરિરાજજીના દેવદમનજીની માનતા માની. દેવદમનજી જો એની ખોવાયેલી ભેંસ શોધીને લાવી આપે તો 10 શેર માખણ આરોગાવાની એણે માનતા માની. શ્રી દેવદમનજી સ્વયં તે વ્રજવાસીની વહુ કલ્યાણીની ભેંસ શોધવા નીકળ્યા અને સ્વયં ભેંસ શોધીને તે વહુના વાડામાં પહોંચાડી પણ આપી. જેની ભેંસને શોધવા માટે સ્વયં શ્રી ઠાકોરજીને નીકળવું પડ્યું. તેવી આ વ્રજવાસીને પુત્રવધુ પર શ્રી ઠાકોરજીએ આટલી બધી કૃપા શા માટે કરી એ સમજાવવા માટે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં કલ્યાણી અને તેની માતા વિમલા દાસીના પૂર્વજન્મની દ્વારકા લીલાની આખી વાત કહે છે. શ્રી યમુનાજીની કૃપાથી વ્રજવાસ અને પ્રભુની લીલાનો આનંદ પ્રાપ્ત થયો છે. શ્રી યમુનાજી ભગવાનનું જ રૂપ છે. આ વાત ભગવાને સ્વયં પોતાના મુખેથી કહી છે. ગજેન્દ્ર મોક્ષના સમયે ગજેન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈ પ્રભુએ સૌના સાંભળતા સર્વ પાપ મુક્ત કરનાર પોતાના સંબંધવાળા સ્વરૂપો ગણાવ્યા છે.
શ્રીમદ ભાગવતના 8મા સ્કંદના 4થા અધ્યાયમાં 17 થી 23ના શ્લોકમાં એવા સ્વરૂપોની નામ ગણના છે. તેમાં 23મા શ્લોકની પહેલી પંક્તિમાં કાલિંદી કહીને પ્રભુએ શ્રી યમુનાજીનો ઉલ્લેખ કર્યો છે. ગંગામ સરસ્વતીમ નંદામ કાલિંદીમ સિતવારણમ ધ્રુવમ બ્રહ્મ ઋષિન સપ્ત પુણ્ય શ્લોકાંશમાનવાન. પોતાના સંબંધવાળા સ્વરૂપોની નામ ગણના જણાવ્યા પછી 24 અને 25મા શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે છે કે જે લોકો પાછલી રાતના ઉઠીને ઇન્દ્રિય નિગ્રહ કરી ચિત્તથી મારા આ રૂપોનું સ્મરણ કરે છે તેમને હું અમલ મતિ આપું છું અને તેઓ સમસ્ત પાપોથી મુક્ત થાય છે, કારણ કે તે બધા જ મારા રૂપ છે. આમ ઉપરોક્ત પ્રસંગ 252 વૈષ્ણવ વાર્તા 85ના ભાવ પ્રકાશમાં અને વાર્તા પ્રસંગમાં ઉપલબ્ધ થાય છે. એટલે અહીં જે આપણે હરિરાયજીએ ભાવ પ્રકાશ દર્શાવ્યો તેની વાત કરે છે. ભાવ પ્રકાશમાં વહુને દ્વારકા લીલા સમયે પરમેશ્વરી નામની સખી, પટરાણી શ્રી રૂક્ષ્મણીજીની અંતરંગ સખી વિમલાની સખી દર્શાવવામાં આવી છે. ભાવ પ્રકાશમાં વહુને એટલે કે પરમેશ્વરીને દ્વારકા લીલા સમયે શ્રી રૂક્ષ્મણીજી દ્વારા શાપ મળ્યાનો કોઈ ઉલ્લેખ નથી. વાર્તા પ્રસંગમાં વહુને સખીતરા ગામની લેખવામાં આવી છે અને લગ્ન કરીને આન્યર ગામમાં આવે છે. વાર્તા પ્રસંગમાં વહુના સસરા માંડલિયા પાંડેને આન્યર ગામના લેખવામાં આવ્યા છે. ભાવ પ્રકાશમાં અન્ય ગ્રંથમાં પણ ઉપલબ્ધ થાય છે. એમાં એક નહીં પણ 2 પાત્રો આવે છે. વહુને દ્વારકા લીલા સમયે કલ્યાણી નામની દાસી, શ્રી મહારાણી શ્રી સત્યભામાજીની મુખ્ય દાસી વિમલાની પુત્રી દર્શાવવામાં આવી છે. હકીકતમાં તો વિમલા શ્રી લક્ષ્મણીજીની અંતરંગ સખી છે અને તન્મધ્યા શ્રી સત્યભામાજીની અંતરંગ સખી છે એવો ઉલ્લેખ તરત જ 86મી વાર્તાના ભાવ પ્રકાશમાં કરવામાં આવ્યો છે. તો પછી અહીં વિમલાને શ્રી સત્યભામાજીની અંતરંગ સખી કઈ રીતે દર્શાવી? એમાં વહુને એટલે કે કલ્યાણીને તેમજ એની માતાને એટલે કે વિમલાને શ્રી સત્યભામાજી દ્વારા શાપ મળ્યાનો ઉલ્લેખ છે. વાર્તા પ્રસંગમાં માતા વિમલાને આન્યોર ગામની અને પુત્રી કલ્યાણીને રાયા ગામની લેખવામાં આવે છે કે જે લગ્ન કરીને આન્યોર ગામમાં આવે છે. ત્યાર પછી બંનેના આન્યોર ગામમાં સખીપણા બંધાય છે. વાર્તા પ્રસંગમાં વહુના સસરા માંડલિયા પાંડેને એકવાર આન્યોર ગામના તો બીજી વાર સખીતરા ગામના લેખવામાં આવે છે. શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તામાં એમાં વહુનો દ્વારકા લીલાનો ઉલ્લેખ નથી. એમાં વહુને શાપ મળ્યાનો પણ ઉલ્લેખ નથી. વાર્તા પ્રસંગમાં વહુના ગામનો ઉલ્લેખ નથી. વાર્તા પ્રસંગમાં વહુના સસરા માંડલિયા પાંડેને સખીતરા ગામના લેખવામાં આવ્યા છે. નરવરગઢના રાજા આશકરણ અહીં ગોકુલ આવીને શ્રી પ્રભુચરણના સેવક થયા. તેઓ હંમેશા પોતાનું રાજ ત્યાગીને વ્રજમાં આવી ગયા. પછી દર વર્ષે યમુનાજીમાં ગોકુલના આજ આપણે બેઠા છીએ એ જ યશોદા ઘાટે સ્નાન કરતા અને એમ કરતા કરતા પ્રભુની લીલાઓનું સ્મરણ કરતા. શ્રી યમુનાજીની કૃપાથી રાજાના મનોરથો પૂરા થયા અને રમણરેતીમાં એમણે શ્રી પ્રભુની હોળી ખેલના દર્શન થયા. હવે શ્રી યમુનાજીના કૃપાપાત્ર એવા એક વૈષ્ણવની વાત કહીશ કે જે અમારે માટે પરમ વંદનીય છે, પૂજનીય છે. અમારા સ્વ આચાર્યના એ કૃપાનાથ માંડીને વાત કહેજો હો, પૂરેપૂરો ભેદ ખોલજો. અધૂરેથી કંઈ નહીં હો અને અધૂરું પણ કંઈ નહીં. ઠીક છે, સાંભળો. ગુજરાતમાં એક બ્રાહ્મણ રહે, શ્રી પ્રભુચરણના એટલે કે શ્રી ગુસાઈજીના એક સેવક. એમને 2 દીકરીઓ હતી. પત્ની નાની નાની દીકરીઓને મૂકીને પરલોક સીધાવેલી. બ્રાહ્મણે બંને દીકરીઓને પણ શ્રી ગુસાઈજીની સેવિકા બનાવેલી. નાની દીકરી રૂપ ગુણ શીલ અને સંસ્કારમાં મોટી કરતા વેત ઉચેરી. નામ એમનું કિશોરી. પિતાની એ વિશેષ લાડકી. પિતાએ એમને શ્રી યમુનાષ્ટક સ્તોત્રનો પાઠ શીખવેલો. કિશોરી નિયમિત રીતે એનો પાઠ કરે.
9 વર્ષની કિશોરીના લગ્ન લેવાયા. થોડા જ સમયમાં એ વિધવા થઈ ગયા. સમય જતા કિશોરીના પિતા પણ પરલોક પહોંચ્યા. મોટી બહેને નાની બહેનને સંભાળી લીધા. એમ કરતા કિશોરીબાઈ 20 વર્ષના થયા. નસીબ જોગે એમને શીતળા નીકળ્યા. એક કુરૂપ થઈ ગયા. વિકલાંગ બની ગયા. કાને સંભળાય નહીં, પગેથી ચલાય નહીં, મોંએથી બોલાય નહીં. યાદશક્તિ મંદ પડી ગઈ. પિતાએ શીખવેલા શ્રી યમનાષ્ટક સ્તોત્રના પાઠમાંથી માંડ અડધો શ્લોક: વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. અડધો તો અડધો, પણ એનો તેઓ અષ્ટપ્રહર પાઠ કર્યા કરતા. કોઈને જણાવતા નહીં. મોટી બહેન સાસરેથી દિવસમાં એકવાર ઘરે આવી. રસોઈ કરી કિશોરીબાઈને જમાડીને પછી ચાલી જતી. થોડા દિવસમાં એ પણ કંટાળી ગઈ. વિચારવા લાગી, આ દયામાંથી છૂટાય, આ દ્વિધામાંથી છૂટાય તો સારું. કોઈ આ કચકા વચનો બોલવા લાગી, એટલે કટુ વચનો બોલવા લાગી. એ સાંભળીને કિશોરીબાઈને ઘણું દુઃખ થયું. એમનું જીવવું દોહિલું થઈ પડ્યું. હવે એમના જીવનનો એક જ આધાર બચ્યો હતો, પેલો અડધો શ્લોક. અંતરના ઊંડાણમાંથી અતિશય શ્રદ્ધાપૂર્વક એ અડધા શ્લોકનું રટણ કરતા. શ્રી યમુનાજીથી કિશોરીબાઈનું દુઃખ સહન ન થયું. તેઓ સાધારણ સ્ત્રીનો વેશ ધારણ કરીને મોટી બહેનને ઘરે પધાર્યા. મોટી બહેનને એમણે કહ્યું, તારી નાની બહેનને તું જમાડવા જાય છે. બબે ઘરના કામ કરીને થાકી જતી હોઈશ. તેથી આવતીકાલથી કિશોરીબાઈના ઘરના કામ અને રસોઈ હું કરીશ, તું નહીં જતી. મોટી બહેનને તો ભાવતું તું ને વેદે કહ્યું. એના જેવું થયું. એમણે હાશકારો અનુભવ્યો. ત્યાર પછીના દિવસથી શ્રી યમુનાજી ગુપ્ત વેશે કિશોરીબાઈના ઘરે પધારી રસોઈ કરી એમને જમાડવા લાગ્યા. શ્રી યમુનાજીની આવી પરમ કૃપાથી કિશોરીબાઈને લીલા ઐશ્વર્ય સ્ફુર્યું. ચિત્તમાં પ્રસન્નતા આવી. લૌકિક ક્લેશ બાધા ટળી. હવે શ્રી યમુનાજીને થતા પરિશ્રમથી શ્રીનાથજી ચિંતિત થઈ ગયા. આપે શ્રી પ્રભુચરણને જાણ કરી અને કિશોરીબાઈના ઘરે પધારીને એમની કાર્યસિદ્ધિ માટે આજ્ઞા દીધી. તરત જ શ્રી પ્રભુચરણ કિશોરીબાઈના ઘરે પધાર્યા. શ્રી પ્રભુચરણને પધારેલા જોઈને શ્રી યમુનાજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. શ્રી પ્રભુચરણે જોયું તો સોળે શણગાર સજેલા શ્રી યમુનાજી કિશોરીબાઈની ચાકરી કરી રહ્યા છે. શ્રી પ્રભુચરણે શ્રી યમુનાજીને દંડવત કર્યા. હવે કિશોરીબાઈને પણ શ્રી યમુનાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા. કિશોરીબાઈ પર ગુરુ કૃપા ઉતરેલી જોઈને શ્રી યમુનાજીએ એમના શરીર પર પોતાનો શ્રી હસ્ત ફેરવ્યો. સાથે સાથે શ્રી પ્રભુચરણે કૃપા દ્રષ્ટિ કરી. ચમત્કાર સર્જાયો. કિશોરીબાઈના અટકેલા હાથ પગ છૂટા થઈ ગયા. સમગ્ર અંગની કુરૂપતા જતી રહી. એમનું મૂળ સૌંદર્ય જગારા મારવા લાગ્યું. કિશોરીબાઈએ બંનેને દંડવત કર્યા. શ્રી પ્રભુચરણે એમના મસ્તકે નીચે હસ્ત ધર્યા. આશીર્વાદ દીધા, તું કોઈ પ્રકારની ચિંતા કરીશ નહીં. શ્રી યમુનાજીના સ્વરૂપથી અને એમની કૃપાથી તારા પૂર્વના સઘળા દોષો નિવૃત્ત થયા છે. શ્રી યમુનાજીના પાઠનું તને પરમ ફળ પ્રાપ્ત થયું છે. તારું કાર્ય શ્રી યમુનાજી દ્વારા સિદ્ધ થયું છે. સકલ સિદ્ધિઓ તને સિદ્ધ થશે. ભગવાનમાં પ્રીતિ પ્રગટ થશે. હવે તું ભગવત સેવા કર. એમ કહીને શ્રી પ્રભુચરણે શ્રી યમુનાજીના વાલુકાજી એટલે કે રમણ રેતી એક બંટામાં ભરીને સેવા અર્થે કિશોરીબાઈને પધરાવી દીધા અને સેવાની સર્વ રીત શીખવી. ત્યાર પછી કિશોરીબાઈ બહુ સારી રીતે પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા. થોડા સમય પછી એકવાર કિશોરીબાઈ શ્રીનાથજીના દર્શને આવ્યા. અંગે સોંધાનું અત્તર લગાડીને શ્રીજી સન્મુખ ઉભા રહ્યા. ત્યારે શ્રીનાથજીએ એમની સામે જોઈને મધુરું હાસ્ય કર્યું. કિશોરીબાઈએ પણ એ જ રીતે વળતું હાસ્ય કર્યું, સ્મિત કર્યું. રામદાસ મુખિયાજી આ જોઈ ગયા.
એમણે શ્રી ગુસાઈજીને આ અંગેનો ભેદ પૂછ્યો. કૃપાનાથ શ્રીનાથજી, કૃપાનાથ, આ કોણ જીવ છે? આ મધુરા હાસ્યનું રહસ્ય શું છે? પ્રશ્ન સાંભળીને શ્રી પ્રભુચરણે ભેદ ખોલ્યો. લીલા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. સાંભળો, આ કિશોરીબાઈ લીલાનો જીવ છે. કુમારિકાના યુથમાં છે, ત્યાં પણ એમનું નામ કિશોરી જ છે. કુમુદિનીના સાત્વિક ભાવમાંથી એમનું પ્રાગટ્ય થયું છે. શ્રી નંદરાયજીના મહેલમાં તેઓ શ્રી ઠાકોરજીની ટેલમાં રોકાયેલા હતા. અંગે સોંધો લગાવીને સેવામાં પહોંચતા, જેથી કરીને શ્રી ઠાકોરજીને સુખ પ્રાપ્ત થાય અને પોતે શ્રી ઠાકોરજીના વધુ પ્રિય પાત્ર બની શકે. એમણે શ્રી ઠાકોરજીને પુષ્કળ માખણ આરોગાવ્યું છે. એક દિવસ ઉતાવળમાં ભૂલથી એમણે એઠા જૂઠા વાસણો શ્રી યમુનાજીમાં ધોયા. બસ એ દોષને કારણે એમને લૌકિકમાં આટલું કષ્ટ વેઠવું પડ્યું. શ્રી યમુનાજી તો સાક્ષાત રસાત્મક છે. એમનું જલ પણ રસરૂપ છે. એ જલથી તો કેવલ શ્રી ઠાકોરજીના જારીજી ભરાય. એવા જલમાં લૌકિક બુદ્ધિ કરીને જે કોઈ રસોઈ કરે, વાસણ માંજે, કપડાં ધોવે, કોગળા કરે તો એની આવી જ ગતિ થાય. શ્રી પ્રભુચરણે લીલા રહસ્ય પરથી ઉઠાવેલા પડદાને શ્રી હરિરાયજીએ સંકેલવાનો પ્રયત્ન કર્યો. પ્રસંગને ટૂંકાણમાં પતાવ્યો તો તરત સેવકો બોલી ઉઠ્યા, કૃપાનાથ, આ પ્રસંગની શરૂઆતમાં જ આપે કહ્યું કે હવે એક એવા વૈષ્ણવની વાત કહીશ કે જે અમારા માટે પરમ વંદનીય છે, પૂજનીય છે અને અમારા સ્વ આચાર્યના એમ કહીને આપ આગળ વધી ગયા. તો એ વંદનીય પૂજનીય વૈષ્ણવ કોણ? આપના સ્વ આચાર્યના એ કોણ? કિશોરીબાઈના પ્રસંગમાં તો એવું કઈ ના આવ્યું. તમારી ભલી થાય. અરે શ્રીનાથજી, બરાબર ન સપડાવ્યો મને. હરિરાયજી કહી રહ્યા છે, ખૂબ ધ્યાનપૂર્વક તમે કથા સાંભળી રહ્યા છો હો, એની મને ખાતરી થઈ ગઈ. તો હવે એ જ કિશોરીબાઈના ગોપ્ય ભેદને શ્રી પ્રભુચરણે એકવાર નિજ અંતરંગ સેવક પરમ ભગવદીય વૈષ્ણવ ચાચા હરિવંશજી પાસે ખોલ્યો. એકવાર કિશોરીબાઈ શ્રી પ્રભુચરણને દંડવત કરીને પોતાના આવાસે પાછા ફરી રહ્યા હતા. ત્યારે શ્રી પ્રભુચરણ એમના માથે નીચે હસ્ત ધરીને ખૂબ સ્નેહપૂર્વક આશીર્વાદ દીધા. શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. ચાચા હરિવંશજીની નજરથી આ છાનું ના રહ્યું. એમણે આનો મર્મ જાણવા માંગ્યો. ત્યારે શ્રી પ્રભુચરણે ગોપ્ય વાતનો ઘટસ્ફોટ કર્યો. શ્રી યમુનાજી અને શ્રીનાથજીની પરમ કૃપા પ્રાપ્ત કર્યા પછી હવે કિશોરીબાઈનો આ દેહ છૂટવાનો છે. બહુ જલ્દી એમનો પુનર્જન્મ ફરીથી ભૂતલ પર થશે જ અને એ સમયે તેઓ અમારા પુત્રવધુ બનીને અમારા કુળમાં આવશે. આ અમારા ચતુર્થલાલજી શ્રી વલ્લભના એટલે કે શ્રી ગોકુલનાથજીના એ વહુજી બનવાના છે. બોલો, મારા દીક્ષા ગુરુ એટલે હવે શ્રી હરિરાયજી કહે છે કે બોલો, મારા દીક્ષા ગુરુ એટલે શ્રી ગોકુલનાથજી શિક્ષા ગુરુ સ્વ આચાર્ય સ્વામીના પત્ની મારે માટે પરમ વંદનીય પૂજનીય છે કે નહીં? અને કદાચ સ્વામી પત્ની ન પણ હોત તોય મારા અન્ય દાદીજીઓની જેમ તેઓ દાદીજી તો ખરા કે નહીં? હા, એ વાત સાવ સાચી. વાહ, અદ્ભુત પ્રસંગ કહ્યો વાલા. સૌ સેવકો એક સાથે બોલી ઉઠ્યા. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય. આવો જોઈએ આ જ વાત નિજાચાર્યજીના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા કુંભનદાસજી કેવી રીતે કહે છે. શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુતે હોત હૈ નવીનતનો, ઇનકે સુખ દે નકી કહા કરો બડાઈ, ભક્ત માંગત જોઈ દેત હૈ તિહી છીનું, સો એસી કો કરે પ્રણ નિવાય. કુંભનદાસ લાલ ગિરિધરના મુખ નિરખત, કહો કેસે કરી મન અગાય. અર્થાત શ્રી યમુનાજીના ગુણ ગણ્યા ન જાય, એટલા અગણિત છે. શ્રી યમુના તટની રમણ રેતીના સ્પર્શથી ભક્તને નૂતન અલૌકિક સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થાય છે. સુખનું દાન કરવાની એમની મહા ઉદારતાની તો કેટલી પ્રશંસા કરવી. જ્યારે જ્યારે ભક્ત જે અલૌકિક સુખ માંગે છે એ સુખ તત્ક્ષણ આપ આપે છે. આ તો આપની પ્રતિજ્ઞા છે. આવી પ્રતિજ્ઞા આપના સિવાય અન્ય કોણ નિભાવી શકે?
કુંભનદાસજી કહે છે કે આપની કૃપાથી શ્રીજીના શ્રીમુખના દર્શનનું જે સુખ મને પ્રાપ્ત થયું છે એનાથી મારું મન ક્યારેય ભરાતું નથી. તો આ રીતે આપણે તનુ નવત્વ અને નવતનુ વિશે સમજ્યા. હવે પછીના શ્લોકમાં 8મું ઐશ્વર્ય આપણે આવતીકાલે સમજીશું. કદાચ 9મો શ્લોક પણ આવતીકાલે સમજવાનો અવકાશ પ્રાપ્ત થઈ જાય. કહીને શ્રી હરિરાયજીએ આજની કથામાં વિરામ લીધો. આપણે તો એક એક શ્લોકનું જ ભાવ દર્શન કરીશું, એટલે 9 દિવસના 9 શ્લોક કરી શકાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. શ્રી ઠાકોરજીએ કહ્યું, જો તારે વ્રજલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીનો આશ્રય કર. તેની આપણે વાર્તા સંગતિ જોઈશું કે આ કઈ વાર્તામાં આવે છે. આજે સવારે મેં કાલિંદી બેટીજીના યમુનાષ્ટકના વચનામૃતમાં આ પ્રસંગ સાંભળ્યો હતો. ખૂબ જ સુંદર પ્રસંગ છે. 252 વૈષ્ણવ વાર્તા. एक गुजर के बेटा की वहू. वार्ता 85મી. एक गुजर के बेटा की वहू. तो ચાલો આપણે તે પ્રસંગ જોઈએ. अब श्री गुसाई जी के सेवक एक गुजर के बेटा की बहू आन्योर में रहती झाकी भैंसी श्री गोवर्धन नाथ जी आप मिलाई दिए. तीन की वार्ता को भाव कहत है. भाव प्रकाश ये तामस भक्त है. लीला में इनको नाम परमेश्वरी है. सो पहले ये द्वारका लीला में विमला की सखी ही. विमला में विमला ते प्रकटी. सो विमला श्री रुक्मिणी जी की अंतरंग सखी है. तीन के ये भाव रूप है. सो एक समय द्वारिका जी में श्री ठाकुर जी श्री रुक्मिणी सो व्रजलीला की बातें कहत हैं. ता समय परमेश्वरी कछु कार्य अर्थ तहाँ आई. सो इन दूरी ते सब बात श्री ठाकुर जी के मुख की सुनी. तब या के मन में यह आई, जो हो व्रजलीला को अनुभव करो ऐसो भाग्य मेरो कब होएगो. सो इनको बहुत आरती भई. तब सब खान पान मुँह छूट्यो. चित्त में रात्रि दिन खेद रहे. कछु सुहाय नहीं. काहू कार्य में मन लागे नहीं. सो श्री ठाकुर जी अब तो अंतर्यामी हैं. ताते इनके मन की जानी. तब श्री ठाकुर जी परमेश्वरी को बुलाई. आज्ञा किए, जो तो ऐसो खेद क्यों करती है. હવે ધ્યાન આપજો, આપણે પ્રસંગની વાત આવે છે. श्री ठाकुर जी आज्ञा किए, जो तो ऐसे खेद क्यों करती है. श्री यमुना जी को भजन करी. काहे ते, जो यमुना जी व्रजलीला की अधिष्ठात्री हैं. व्रजलीला को सौभाग्य तो इन्हीं की कृपा ते प्राप्त होत है. ताते तू उनको भजन करी, तेरो मनोरथ सिद्ध होएगो. या प्रकार श्री ठाकुर जी या को वर दे के श्री रुक्मिणी जी के पास पधारे. ता पाछे परमेश्वरी पीड़ा ताप करी के श्री यमुना जी को भजन करन लागी. सो कछुक दिन में श्री यमुना जी प्रसन्न वे या को दर्शन दिए और कहे, जो तू वर मांगी मैं तोर पर प्रसन्न हूँ. तब परमेश्वरी ने 2 हाथ जोड़ी के विनती करी, जो अहो श्री महारानी जो जैसे आपने कुमारिकान को मनोरथ पूर्ण कियो ता भांति मेरो हूँ मनोरथ है. सो कृपा करी पूर्ण कीजिए. हूँ आपकी सरनी हूँ. तब श्री यमुना जी कृपा करी वासो पूछे, जो तेरो कहा मनोरथ है. सो तू कही. तब परमेश्वरी ने कहियो, जो अहो श्री महारानी जो आप व्रज की अधिष्ठात्री हो
ऐसो श्री ठाकुर जी आप मोसो कहे हैं, ताते आप मैं दिन पर ऐसी कृपा कीजिए जो मेरो व्रत लीला में अंगीकार होए और मोको कुछ चाहना नहीं है। तब श्री यमुना जी प्रसन्न हुए, आज्ञा किए, जो तथास्तु ऐसे ही होएगो। या प्रकार श्री यमुना जी वाको वर दे के अंतर ध्यान भये। पाछे कछुक दिन में परमेश्वरी को व्रज में जन्म भयो। सो सखी तरा में एक गुजर के जन्मी। 100 बरस 12 की भई तब याकोबिया एक व्रजवासी के लड़का सो भयो। सो वह गुजर हतो। श्री गुसाई जी के पास कुटुंब सहित विनती करे के नाम पायो हतो। वार्ता प्रसंग 1। सो वह व्रजवासी आनियोर में रहतो। सो एक समय वह अपने बेटा को विवाह कर अपने घर बहू लेके आयो। सो वह बहू बड़ी होती। सो वाके सास ससुर ने वाको श्री गुसाई जी सो नाम दिएवायो। तब वह श्री गुसाई जी की सेवकनी भई। ता दिन ते वह बहु नित्य श्री गोवर्धन नाथ जी के दर्शन को जाए। सो वाको श्री गोवर्धन नाथ जी में आसक्ति भई। सो श्री गोवर्धन नाथ जी के दर्शन किए बिनु अन्न जल न ले, ऐसी या की टेक। सो वह बहु बड़ी भगवदीय भई। वार्ता प्रसंग 2। और जब ते वह बहु घर में आई ताके थोड़े ही दिन पाछे वह व्रजवासी की भैंसी खोई गई। तब घर के मनुष्य तो सगरे भैंसी को खोजन गए। सो एक वा बहू की सास वृद्ध हती। सो घर की रखवारी द्वारे बैठी करती हती और वह बहू भीतर क्यों कामकाज करती हती। तब वह बहू की सास को पड़ोसिन ने कही, जो तुम्हारी बहू को पाँव आछो नहीं, जो या को देखो, घर में आवत थोड़े ही दिन भये और भैंसी खोई गई। तब यह बात वह बहू ने अपने कानन सुनी। तब वह बहू भीतर जाए बहुत संताप करके रोवन लागी। ता पाछे वह बहू ने श्री गोवर्धन नाथ जी सो विनती कीनी, जो महाराज अब तो यहाँ कोई तुम बिन मेरे है नहीं, मेरी पुकार सुने। ताते हे गाढ़े दिन के मित गोपाल, अब मेरे माता पिता तो दूरी भये और इन सगरेन तो मेरे माथे कलंक धरियो है। ताते आजू जो अपने घर भैंसी लेके आवेंगे तो मैं एक दिन को माखन आरोगाऊंगी। ऐसे कही के वह व्रजवासिनी ने श्री गोवर्धन नाथ जी को शुद्ध भाव से बहुत ही प्रार्थना करी के दंडवत करी कही, जो हे देव दमन, या संकट में ते तू छुटावेगो तो हूँ छूटूंगी, ना तरु अपने घर में प्राण त्याग करूंगी। सो या की बिनती सो श्री गोवर्धन नाथ जी ने उन व्रजवासी को भैंसी मिलाई दीनी। सो वे व्रजवासी सब अपने घर भैंसी लेके अति आनंद सो आए। ता पाछे भैंसी को तो बांधी दीनी और वह व्रजवासी सगरे आपस में बतरान लागे, जो भाई यह बहू को पाँव बहुत आछो है, जो गई भैंसी पाई। या प्रकार सगरे व्रजवासी बहू की उपमा करने लगे। परी वह बहू तो अपने मन में कहे, जो यह भैंसी तो श्री गोवर्धन नाथ जी के प्रताप सो पाई है। सो वह बहू ऐसी भगवदीय हती, वाको ऐसो सरल स्वभाव हतो। भाव प्रकाश या वार्ता में यह जतायो, जो वैष्णव को कैसो कलंक आई लगे तो श्री गोवर्धन नाथ जी को आश्रय न छोड़नो। कहे ते जो श्री गोवर्धन नाथ जी अपने जन की लाज आपू राखत है, ताते वैष्णव को ये श्री गोवर्धन नाथ जी को आश्रय राखनो। और जो कदाचित जीव को धीरज न रहे और वह प्रार्थना करे तो एक श्री गोवर्धन नाथ जी सो करे, और सर्वथा न करे और कछु मानता हु करे तो देव दमन की करे और की न करे। कहे ते जो गोकुल के कुल देवता श्री गोवर्धन नाथ जी आप हैं, सो गोकुल कहियत है। भक्त कुल ताके नाथ आप ही है, तासो उनके बिनु और को आश्रय सर्वथा न करनो। काहे ते ये देव दमन है, सो इन सब देवन को दमन कियो है। उनते यम काल हो डरपत है, सो सूरदास जी गाए हैं सो पद। गोकुल को कुल देवता प्यारो गिरधर लाल, कमल नयन घन सांवरो वपु बाहु विशाल। बेगी करो मेरे कहे तुम पकवान रसाल, बलि मधवा बल लेत है
कर करी ध्रुत गाल, इनके दिए बाढ़ी है गैया बछबाल। संग मिली भोजन करत है जैसे पशुपाल, गिरि गोवर्धन से ये जीवन श्री गोपाल। सूर सदा डरपत रहे जाते यमकाल। ताते देव दमन ते और को बड़ो देव नहीं, सो वैष्णव को इन्हीं को आश्रय करनो, यह सिद्धांत भयो। ता पाछे वह बहु दूसरे दिन ते थोरो थोरो माखन भेलो करती जाती, सो न्यारो एक बासन में धरती जाती। पाछे 5-7 दिन में भैंसी को माखन भेलो भयो। तब वह भैंसी को एक दिन को सब माखन न्यारो काढ़ी राख्यो और वह बटोरियो माखन सब एकठो करके घेत आयो। पाछे वा दिन मन में निश्चय करी, जो आजू यह सद्य माखन श्री गोवर्धननाथ जी को आरोगाऊंगी। कालिंदी बेटी जी ना वचनामृत में हतु सद्य माखन एटले अति उज्जवल मन, एटले आपणुं अति उज्जवल शुद्ध पवित्र हृदय मन। सो बेगी बेगी रसोई करे के सास ननद को तो छाक देन को पठाई। ता पाछे वह अपने घर ते माखन लेके निकसन लागी। परी अपने मन में तो डरपन लागी, जो मती को वो मोको माखन लेके चाहत देखी ले। और जो कहू काहू ने देखियो तो वह कहा कहेगो, जो तू वह माखन लेके कहाँ जात है, तो हो वासो कहा उत्तर करूंगी। सो या प्रकार आंगन में लिए वह बहु माखन को सोच करन लागी। ता पाछे वाने वह माखन घर में पाछो जाए धरियो। सो ताही समय श्री गोवर्धननाथ जी एक हाथ में लाल छड़ी लेके वह व्रजवासिनी के आगे आई के ठाड़े रहे। सो श्री गोवर्धननाथ जी 7 बरस के लड़िका को स्वरूप करी के आई ठाड़े रहे। तब व्रजवासिनी सो श्री गोवर्धननाथ जी कहे, जो मेरो माखन अमुकी ठोराज को तू अब ही आंगन ताई लाई के पाछे धरियो है, सो लोंदा मेरो ल्याओ। तब वह व्रजवासिनी ने विचारियो, जो यह प्राकृत बालक होय तो यह भेद की बात कहा जाने। तासो ये सर्वथा श्री गोवर्धननाथ जी ही मेरी दया विचारी के आए हैं। એટલે આ પ્રસંગ કાલિંદી બેટીજીએ જેમાં કહ્યું તેમાં યમનાષ્ટકનો શ્લોક હતું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ। એટલે આ વહુએ નમન કર્યા। આગળ આવશે, सो श्री गोवर्धननाथ जी कृपा करी पधारे है। तब वह बहू वह माखन को लोंदा ले के श्री गोवर्धननाथ जी के श्री हस्त में दीनो। सो श्री गोवर्धननाथ जी या के हाथ सो वह माखन आरोगे। ता पाछे श्री गोवर्धननाथ जी अपने मंदिर पधारे। तब वह व्रजवासिनी ने श्री गोवर्धननाथ जी सो विनती करी, जो लाल मोसो तुम्हारे पास आयो जात नहीं, तासो हूँ जा समय दधी मंथन करती हुई, ता समय जो आप यहाँ पधारो तो हूँ तुमको एक माखन को लौंदा सत्य करी के नित्य आरोग्य करूं। तब श्री गोवर्धननाथ जी या व्रजवासिनी से यह आज्ञा करी, जो हूँ तेरे घर नित्य आया करूंगो। अरे महाराज श्री जी बाबा, और कदाचित कहू दिन आई सकत नहीं तो तू मेरे ताई मेरो माखन काढ़ी न्यारो धरी के राख्यो। सोता दिन ते वह व्रजवासिनी जब दधी मथन को बैठती, तब ही श्री गोवर्धननाथ जी वापस आई बिराजते। सो वह व्रजवासिनी प्रथम एक लौंदी श्री गोवर्धननाथ जी के श्रीहस्त में देती। सो वाही ठोर श्री गोवर्धननाथ जी वह माखन आरोगी के वन को पधारते। तासो जाको ऐसो सरल स्वभाव होय ताकि वस्तु सामग्री श्री गोवर्धननाथ जी आपू या प्रकार अंगीकार करे। ता पाछे वा व्रजवासिनी ते श्री गोवर्धननाथ जी ते बहुत एकताचारी भई। ताते ये शुद्ध भाव के लक्षण है। भाव प्रकाश या में यह जतायो, जो अनन्य भाव श्री गोवर्धननाथ जी को बहुत प्रिय है। जाको अनन्य भाव है ताके श्री गोवर्धननाथ जी आधीन रहत है। आ बधी कृपा श्री यमुनाजी ने कारणे थई, कारण के આપણે શરૂઆતમાં જ ભાવ પ્રકાશમાં જોયું કે ઠાકોરજીએ કહ્યું તે તો શ્રી યમુનાજીનો આશ્રય કર, કારણ કે શ્રી યમુનાજી વ્રજલીલાના અધિષ્ઠાત્રી છે। માટે આપણે પરમેશ્વરીએ
યમુનાજીનો આશ્રય કર્યો અને યમુનાજીની કૃપાથી તેને વ્રજલીલાનો અનુભવ થયો અને તેના લગ્ન પણ વ્રજમાં થયા. આ રીતે શ્રી યમુનાજીની કૃપાથી આપણને વ્રજલીલાનો અનુભવ થાય છે. શ્રી ઠાકોરજી પોતે કહે છે, એનાથી વધારે શું હોઈ શકે? શ્રી ઠાકોરજી જ કહે છે કે જો તારે વ્રજલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીનો આશ્રય કર. શ્રી ઠાકોરજી આ વૈષ્ણવને કહીને આપણને બધાને સંકેત આપે છે કે જો આપણે વ્રજલીલાનો અનુભવ કરવો હોય, શ્રી ઠાકોરજીની બાળલીલાનો અનુભવ કરવો હોય તો શ્રી યમુનાજીના ગુણગાન ગાવ, શ્રી યમુનાજીનો આશ્રય કરવો. કારણ કે શ્રી યમુનાજી ખૂબ જ કૃપાળુ છે. પોતાના વરને દાનમાં કોણ આપે? શ્રી યમુનાજી સિવાય બીજા એવું કોઈ નથી. શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. શ્રી યમુનાજી એટલા પ્રેમાળ છે કે જેના કારણે પ્રભુને કોઈ પ્રકારનો શ્રમ ન પડે એટલે તો શ્રી યમુનાજી પ્રથમ પધાર્યા છે. માટે આવા શ્રી યમુનાજીને નમોસ્તુ યમુને સદા, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આવા શ્રી યમુનાજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. શ્રીનાથજીના, શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. અને આપણે પણ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ કે શ્રી યમુનાજીની કૃપા અમારા પર સદા વરસતી રહે અને અમને પણ વ્રજલીલાનો અનુભવ થાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.